यस्य प्रसादकलया बधिरशृणोति पङ्गुप्रधावति जवेन च वक्तिमूकः अन्धः प्रपश्यति सुतं लभते च वन्द्या तं देवदेव वरदं शरणं नतोऽस्मि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। हे राधे करुणामयि सुविमले गोलोकवासेश्वरी हे श्रीरासरसेश्वरी सुकविते वृन्दावनाधीश्वरी प्राणे प्राणप्रदायिनी मधुमयी मोद प्रमोद प्रदे प्रेमानंद समस्त सौख्य सहिते श्री कृष्ण प्राणेश्वरी श्री कृष्ण प्राणेश्वरी। परम कृपाळु परमात्माना चरणों कोटि कोटि प्रणाम। भगवान पुराण पुरुषोत्तम जीना चरणों कोटि कोटि प्रणाम। जे ब्रह्म वैवर्त महापुराणना सानिध्यમાં આપણે બિરાજમાન છીએ એ બ્રહ્મ વૈવર્ત મહાપુરાણના ચરણોમાં પ્રણામ। આપ સૌ કોઈ ગુરુજીના ચરણોમાં પ્રણામ। પૂજ્ય દાદાજીની ચેતનાને વંદન। પૂજ્ય નરેન્દ્રભાઈ પંડ્યા ગુરુજી કે જેમના માર્ગદર્શનથી જેમની પ્રેરણાથી આપણે આ પુરાણની સેવામાં જોડાયેલા છીએ એવા પૂજ્ય ગુરુજીના ચરણોમાં પ્રણામ। તથા પૂજ્ય રાજેશભાઈ ગુરુજી तथा पूज्य पंकजभाई गुरुजी बन्ने गुरुजीना चरणों में प्रणाम के जेमना साथ सहकार सहयोग थी ज आ संपूर्ण पुराणोनी शिबिर चाली रही है अने साथे साथे एमां अमने पण आवी रीते कंईक स्वाध्याय करवानो अवसर प्राप्त थाय छे। आ सिवाय अहींया उपस्थित तमाम पुराण रसिकोना चरणों में कोटि कोटि प्रणाम करीने आजनी आज 51मा अध्यायथी लईने 60मा अध्याय सुधीनी जे यात्रा छे એને આપણે પ્રારંભ કરીશું। સૌ પ્રથમ તો ગયા રવિવારે આપણે પૂજ્ય મુકેશભાઈ પંડ્યા ગુરુજીના મુખેથી 10 અધ્યાયની કથા શ્રવણ કરી હતી। એમાં છેલ્લા અધ્યાયની ખાલી થોડીક વાત કરીને આગળ જઈએ તો છેલ્લા અધ્યાયમાં એવી કથા આવે છે કે બ્રહ્માજીના પુત્ર મનુ મહારાજ અને એ મનુ મહારાજના પુત્ર ઉત્તાનપાદ અને એમના પુત્ર ધ્રુવ અને એ ધ્રુવના પુત્ર એટલે કે ઉત્કલ અને એ જ ઉત્કલ છે જે ખૂબ યજ્ઞ કર્મ કરે છે જેના કારણે એમનું નામ સુયજ્ઞ થઈ જાય છે। ઘણીવાર એવું થતું હોય છે કે વ્યક્તિઓના કાર્યથી જ એનું નામ થઈ જતું હોય છે। જેવા વ્યક્તિના કાર્ય હોય છે એ જ પ્રમાણે એમનું નામ થઈ જતું હોય છે। તો એવી જ રીતે એ ખૂબ યજ્ઞ કર્મ કરતા હોય છે જેના કારણે એમનું નામ સુયજ્ઞ થઈ ગયું છે। અને એ આગળના અહીંયા જે બધા અધ્યાય છે એમાં એમનું જ વર્ણન આવતું હોય છે। તો એ સુયજ્ઞ રાજાએ બહુ બધી ગાયોનું દાન કરેલું છે, બહુ બધા યજ્ઞો કરાવેલા છે, બહુ બધા મહાનુભાવો અતિથિઓને બોલાવેલા છે, એમનો સત્કાર કરેલો છે। અને એ સમયે બરાબર એક સુતપા નામના મુનિ આવે છે, અતિથિ આવે છે અને રાજા દ્વારા એનું સન્માન થતું નથી। રાજા જ્યારે એ પધારે છે ત્યારે રાજા દ્વારા એમનો આતિથ્ય સત્કાર નથી થતો, એમના દ્વારા ઊભું થવામાં નથી આવતું અને જેના કારણે એ મુનિ કોપાયમાન થઈ જાય છે અને રૂષ્ટ થઈ જાય છે અને એમને શાપ આપી દે છે કે તત્કાલ તમે ચર્મ રોગી એટલે કે કુષ્ઠ રોગી બની જાઓ। અને જ્યારે આવું કહે છે ત્યારે તો રાજાને પણ અફસોસ થાય છે અને ત્યાં બહુ બધા રહેલા વિદ્વાનો હોય છે, ત્યાં બહુ બધા રહેલા ભૂદેવો હોય છે, ત્યાં જે બહુ બધા મહાનુભાવો હોય છે। અહીંયા આગળના અધ્યાયમાં એ બધા મહાનુભાવોના પણ નામ આપેલા છે। પુલહ, પુલસ્ત્ય, પ્રચેતા, ભૃગુ, અંગીરા, મરીચી, કશ્યપ, વશિષ્ઠ, ક્રતુ, શુક્ર, બૃહસ્પતિ, દુર્વાસા, લોમસ, ગૌતમ વગેરે બહુ બધા ઋષિઓના નામ પણ આપવામાં આવેલા છે। એ બધાને પણ દુઃખ થાય છે કે આ યજ્ઞ દ્વારા આ રાજા દ્વારા આવું કૃત્ય થયું અને જેના કારણે આ મુનિ અપ્રસન્ન થયા અને એમના દ્વારા આવો શાપ આપી દેવામાં આવ્યો, જેના કારણે બધા જ મુનિઓ છે એને રોકે છે, એને સમજાવે છે અને ત્યારથી મારી આ જે કથા છે એનો પ્રારંભ થાય છે।
અથેક પંચાસત્તમોત્સવ. અને આ સંપૂર્ણ સંવાદ છે એ શિવજીનો અને પાર્વતીનો ચાલી રહ્યો છે. તો હવે પાર્વતીજી ભગવાન શિવજીને પ્રશ્ન પૂછે છે. કિમુચુર બ્રાહ્મણમ બ્રહ્મન બ્રાહ્મણા બ્રહ્મણ સુતઃ નીતિજ્ઞા નીતિ વચનમ તન્મામ વ્યાખ્યાતુમ અર્હસી. અને દેવી પાર્વતીજી કહે છે કે હે નીતિશાસ્ત્રવિદ બ્રહ્મપુત્ર, બ્રાહ્મણોએ એ અતિથિને કઈ રીતિનો નીતિ ઉપદેશ આપ્યો અને જેના કારણે એ પાછા વળ્યા અને એમણે પછી એ યજ્ઞમાં પુનઃ આગમન કર્યું. કારણ કે ત્યારે જે પેલા મુનિ છે એ નારાજ થઈને ત્યાં ચાલ્યા જાય છે, ત્યારે હમણાં જે બધા નામ આપ્યા એ બધા જ મુનિઓની ત્યાં ઉપસ્થિતિ હોય છે અને એ બધા મુનિઓ રાજાના પ્રતિનિધિ રૂપે એમને મનાવે છે. અને મહાદેવજી કહે છે સંતોષ્યતમ બ્રાહ્મણમ ચ સ્તવેન વિનયેન ચ ક્રમેણ વક્તુ મારે ભે મુનિ સંઘો વરાનને. અને મહાદેવજી કહે છે કે પછી ક્રમપૂર્વક આ બધા ઋષિઓ એમનો પક્ષ લઈને મનાવે છે. તો એમાં પેલા સનત કુમાર સૌથી પહેલા કહે છે કે રાજાનો જે કઈ કીર્તિ છે, યશ છે, એનું જે મહેશ્વર્ય છે, એનું જે કઈ તર્પણીય પિતૃગણનો જે કઈ ભાગ છે, આ બધો જ જે છે એ માત્ર ને માત્ર આતિથ્ય સત્કારથી જ છે. જો તમે એનો આતિથ્ય સત્કાર નહીં કરો તો આ બધી જ વસ્તુ ચાલી જશે. માટે તમે રાજા પર પ્રસન્ન થાવ અને એમના આંગણાને પવિત્ર કરો અને એમને ક્ષમાનું દાન કરો. ત્યારબાદ ભૃગુ ઋષિ પણ એમને સમજાવે છે. અતિથિર્યસ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિનિવર્તતે પિતરસ્તસ્ય દેવાશ્ચ વન્નિશ્ચૈવ તથૈવ ચ. આપણે મોટે ભાગે એવું કહેતા હોઈએ છીએ કે પુરાણો છે એ વેદોનું ઉપબૃંહણ છે. વેદો ખાલી ટૂંકમાં કહી દે અતિથિ દેવો ભવ. પછી એ અતિથિ દેવો ભવના શ્લોકો જોતા હોય, કથાઓ જોતી હોય તો આપણને ક્યાંથી મળી જાય? તો કે પુરાણમાં મળી જાય. તો આ સંપૂર્ણ અધ્યાયમાં અતિથિ મહાત્મ્ય બતાવ્યું છે કે અતિથિઓનો સત્કાર કરવાથી શું ફાયદો થાય છે અને અતિથિઓનો જો સત્કાર ન કરવામાં આવે તો કેવડું મોટું નુકસાન થઈ જાય છે. તો એવા જ ભાવથી અહીંયા ભૃગુ ઋષિ કહે છે કે જે કોઈ વ્યક્તિ ઘરે આવ્યો હોય અને એ નિરાશ થઈને પાછો ચાલ્યો જાય તો પછી એ ઘરના વ્યક્તિનું પિતૃઓ નારાજ થઈ જાય છે, દેવતાઓ પણ નારાજ થઈ જાય છે અને અગ્નિ પણ ત્યાંથી ચાલ્યો જાય છે. માની લો કે કોઈ વ્યક્તિ હોય એ એના ઘરે કોઈ શુભ કર્મ કરવામાં આવ્યું હોય, પરંતુ તેના આવેલા અતિથિ જો નારાજ થઈ જાય તો પછી એની આવતીઓ દેવતાઓ પણ નથી સ્વીકાર કરી શકતા અને પિતૃઓ પણ નથી સ્વીકારી કરી શકતા. એટલા માટે જ આપણે કોઈ પણ પ્રકારનું સત્કર્મ હોય તો એમાં કુટુંબને સાથે રાખવું, પરિવારના સભ્યોને સાથે રાખવા, અતિથિઓને બોલાવા, આવું બધું આપણા દ્વારા કહેવાતું આવતું હોય છે. અને યજ્ઞ કર્મમાં પણ આપણે આવી રીતે બધાને એકત્રિત કરતા હોઈએ છીએ. પછી પુલસ્ત્ય ઋષિ છે એ કહે છે પશ્યંતી એ વક્ર દૃષ્ટ્યા ચાતિથિમ ગૃહમાગતમ દત્વા સ્વપાપમ તસ્મે તત્પુણ્યમાદાય ગચ્છતિ. એમ કહે છે કે અતિથિની સામે જો વક્ર દ્રષ્ટિથી પણ જોવામાં આવે તો એ જે અતિથિ છે એ એના બધા જ પાપ છે એ પેલા ગૃહસ્થીને દઈને ચાલ્યા જાય છે અને એનું જેટલું પુણ્ય છે એ લઈને જતા રહે છે. એટલે આપણે આંગણે આવેલો અતિથિ છે એનો કદાચ બીજા કોઈ રીતે સારી રીતે સત્કાર થઈ શકે કે ના થઈ શકે, પરંતુ એક એને મીઠી દ્રષ્ટિએ તો જોવો જ જોઈએ, સ્નેહની દ્રષ્ટિએ તો એને જોવો જ જોઈએ, જેથી કરીને એની વક્ર દ્રષ્ટિના કારણે પણ એને મોટું દુઃખ ભોગવવું ન પડે. પછી પુલહ ઋષિ કહે છે રાજશ્રિયા વિદ્યયા વા બ્રાહ્મણમ યોવ મન્યતે વિપ્રસ્ત્રી સંદેહીનો યહ શ્રી હીન ક્ષત્રિયો ભવે એકાદશી વિહીનશ્ચ વિષ્ણુ નૈવેદ્ય વંચિત ક્ષમાસ્વ ગચ્છ વિપ્રેન્દ શુદ્ધમ કુરુ નૃપાલયમ. પછી કહે છે કે જે વ્યક્તિ છે એ કદાચ આવી રીતે અતિથિનો સત્કાર નથી કરી શકતો તો એ એકાદશીનું વ્રત કરે છે છતાં પણ એને એનું ફળ નથી મળતું અને દેવ દુર્લભ શ્રી હરિ એના દ્વારા આપવામાં આવેલું નૈવેદ્ય પણ સ્વીકાર કરતા નથી. એટલા માટે અતિથિઓનું ક્યારેય સન્માન ન થાય એવું ક્યારેય પણ આપણા દ્વારા થવું જોઈએ નહીં. ત્યાર પછી ક્રતુ ઋષિ, પછી અંગિરા ઋષિ, મરીચી ઋષિ, કશ્યપ ઋષિ, પ્રચેતા ઋષિ, દુર્વાસા ઋષિ, મરીચી ઋષિ, પાછા કશ્યપ ઋષિ, પ્રચેતાઓ, આ બધા જ યેન કેન પ્રકારેણ અતિથિનો મહાત્મ્ય સમજાવે છે.
અને અતિથિને કહે છે કે અમારા રાજા દ્વારા ક્ષતિ થઈ જાય એને તમે ક્ષમા કરો. દુર્વાસાજી પણ કહે છે ગુરુમ વા બ્રાહ્મણમ વાપી દેવતા પ્રતિમામ અપી દૃષ્ટવા શીઘ્રમ ન પ્રણમેત સ ભવેત સુકરો ભુવિ. એવું કહે છે કે જે વ્યક્તિ ગુરુને, બ્રાહ્મણને અને દેવતાઓને, પ્રતિમાને નમસ્કાર નથી કરતો એ વ્યક્તિ જલ્દીથી શુકરની યોનિમાં જાય છે. પછી રાજા કહે છે કે હે મુનિવર, તમે મને જે કંઈ હું તો ખૂબ અજ્ઞાની છું, તમે મને આ અતિથિનો ધર્મ માર્ગ બતાવ્યો, પરંતુ હજુ પણ વધારે જે કંઈ પાપ કર્મ લાગતા હોય, જેનાથી પાપ લાગતું હોય, એ બધા પાપ કર્મને તમે મને વિસ્તારથી કહો. અને પછી વશિષ્ઠ ઋષિ એને આગળ કહે છે કે જે વ્યક્તિ જાણી જોઈને ગૌ હત્યા કરે છે એને 100 વર્ષ સુધી યવનું ભોજન કરવું પડે છે અને પછી એને એમાંથી 100 બ્રાહ્મણોને ભોજન કરાવે છે અને પછી મુક્તિ મળે છે. પછી શુક્રજી કહે છે ગોહત્યા દ્વિગુણમ પાપમ સ્ત્રી હત્યાયામ ભવેત ધ્રુવમ 60 વર્ષ સહસ્ત્રાણી કાલ સૂત્રે વસે ધ્રુવમ. પછી આમાં અલગ અલગ પ્રકારના પાપો બતાવ્યા છે કે જો આ પ્રકારનું પાપ કરવામાં આવે તો આ પ્રકારની સજા મળે છે. પછી બૃહસ્પતિજી પણ પાપોનું વર્ણન કરતા કહે છે કે સ્ત્રી હત્યાથી 2 ગણું પાપ બ્રહ્મ હત્યાનું છે અને એનાથી માણસને 1 લાખ વર્ષ સુધી કુંભી પાકમાં રહેવું પડે છે. પછી ગૌતમ ઋષિ કહે છે દોષઃ કૃતઘ્ને રાજેન્દ્ર બ્રહ્મ હત્યા ચતુર્ગુણ નિષ્કૃતિર્નાસ્તિ વેદોક્તા કૃતજ્ઞાનામ ચ નિશ્ચિતમ. સૌથી મોટામાં મોટું કોઈ પાપ હોય તો એ છે કૃતઘ્નતા, કોઈએ કરેલા ઉપકારને ભૂલી જવું. અને પૂજ્ય પંકજભાઈ ગુરુજી પણ અવારનવાર કહેતા હોય કે કૃતજ્ઞ નાસ્તિ પાતકમ, કરેલા ઉપકારને જે ભૂલી જાય છે એનાથી મોટો પાપી કોઈ નથી. અને અહીંયા જે ગૌતમ ઋષિ પણ કહે છે કે જે વ્યક્તિ કૃતજ્ઞ છે એ બ્રહ્મ હત્યા કરતા પણ 4 ગુણા પાપગ્રસ્ત છે. એટલા માટે આપણે ક્યારેય કોઈએ કરેલા ઉપકારને ભૂલવું જોઈએ નહીં. એ આપણને આ અધ્યાયમાંથી શીખવા મળે છે. અને આ પાછું વેદોનું કથન છે. તો હવે પાછા રાજા પ્રશ્ન પૂછે છે કૃતજ્ઞ કતિધા પ્રોક્ત કેસુ કો દોષ એવ ચ. કૃતજ્ઞ કેટલા પ્રકારના હોય છે અને એનો કેનો કેવો દોષ છે. અને અહીંયા આપણને એક વિશેષતા જોવા મળે છે કે અલગ અલગ ઋષિઓ ઉપસ્થિત છે અને અલગ અલગ ઋષિઓ એનો પ્રત્યુત્તર આપે છે. તો જ્યારે હું આ અધ્યાયનું પઠન કરતો હતો ત્યારે મને આપણે જે દાણુમાં સત્ર ચાલતું હોય સવાર બપોર અને પછી જે સાંજે એકદમ મુક્ત સત્રમાં બધા બિરાજમાન હોય અને અલગ અલગ પ્રશ્નોત્તરી થતી હોય અને ત્યાં ક્યારેક ગૌતમભાઈ શાસ્ત્રીજી ઉત્તર આપે, ક્યારેક નરેન્દ્રભાઈ પંડ્યાજી ગુરુજી ઉત્તર આપે, ક્યારેક અમૃતલાલ ભોગાયતા ગુરુજી જવાબ આપે, ક્યારેક પૂજ્ય રાજેશભાઈ ગુરુજી ઉત્તર આપે, ક્યારેક પૂજ્ય પંકજભાઈ ગુરુજી જવાબ આપે. તો જેવી જ રીતે અહીંયા આ બધા ઋષિઓ પ્રત્યુત્તર આપતા હોય છે અને એની અનુભૂતિ આપણને દાણુની શિબિરમાં થતી હોય છે. તો એવી જ રીતે અહીંયા અલગ અલગ ઋષિઓ છે એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે કૃતજ્ઞાઃ 16 વિદાઃ સામવેદે નિરૂપિતાઃ સર્વઃ પ્રત્યેક દોષેણ પ્રત્યેકમ ફલમ અશ્નુતે. 16 પ્રકારની કૃતજ્ઞતા બતાવવામાં આવેલી છે અને એ બધાનું 16 નું અલગ અલગ પ્રકારનું ફળ છે. એ 16 કૃતજ્ઞતા કઈ કઈ તો કે સત્ય, પુણ્ય, સ્વધર્મ, તપ, મર્યાદા, પ્રતિજ્ઞા, દાન, આશ્રિતોનું પાલન, ગુરુકૃત્ય, દેવકૃત્ય, કામકૃત્ય, દ્વિજ સેવા, નિત્યકૃત્ય, વિશ્વાસ અને અન્યને દાન આપવું તથા પ્રદાન. અને આવા કુલ 16 પ્રકારના કૃત કયા છે. એટલે જો આમાં કોઈ પણ પ્રકારની આપણાથી ભૂલચૂક થાય છે તો એના કુલ આવા 16 પ્રકારના પાપ લાગે છે. અને એ 16 નું ફળ પણ બહુ બધું આપવામાં આવેલું છે. પરંતુ એ તો આપણે જ્યારે પુનઃ દાનુમાં શિબિર થશે ત્યારે આપણે એ બધાને સવિશેષ ત્યારે ત્યાં શ્રવણ કરીશું. કારણ કે જો હું આના અધ્યાયમાં જ રહીશ તો પછી આગળના અધ્યાય સુધી પહોંચી નહીં શકું અને મારે સમય મર્યાદામાં કુલ પાછા 10 અધ્યાયને પણ વિરામ આપવાનો છે. તો કહેવાનો મતલબ અહીંયા મોટામાં મોટું જો કોઈ પાપ છે તો એ છે કૃતજ્ઞતા. અને એ કૃતજ્ઞતા પાપ હોય તો કેવા પ્રકારનું પાપ હોય, તો કેવી જગ્યાએ જવું પડે અને એનું કેવું ખરાબ ફળ મળે છે એ અહીંયા બતાવવામાં આવેલું છે. અને પછી છેલ્લે આ અધ્યાયના વિરામ સમયે સુયજ્ઞ રાજા, જે મૂળ જોવા જઈએ તો ઉત્કલ જ રાજા છે, ધ્રુવજીના જ પુત્ર છે,
એ ખુદ સ્વયં કહે છે, અન્ય સામ ચ કૃતજ્ઞાનામ વદ કર્મ ફલમ મુને શ્લાઘ્યો મે બ્રહ્મ શાપશ્ચ કસ્ય સંપદ વિના પદમ ધન્યોહમ કૃતકૃત્યોહમ સફલમ જીવનમ મમ આગતાસ્તુ યતો મુક્તા મદગે હે મુનયઃ સુરાહા. અને રાજા સુયજ્ઞ કહે છે કે કૃતજ્ઞોના કર્મફળને તો તમે મને કહ્યું, આ તો બ્રહ્મ આ જે છે એ બ્રહ્મ શાપ કરતા તો મને વધારે શ્રેયસ્કર આ લાગ્યું કે ભલે મને આ બ્રાહ્મણ દ્વારા શ્રાપ મળ્યો, પરંતુ એ શ્રાપ મળ્યો ત્યારે મને આટલો બધો સત્સંગ પ્રાપ્ત થયો. અને ખૂબ સુંદર મજાનું કહે છે, શ્લાઘ્યો મેં બ્રહ્મ શાપશ્ચ કસ્ય સંપદ વિના પદમ, કે જો વિપત્તિ પ્રાપ્ત કરી લીધી હોય અને એ વિપત્તિ વગર ક્યારે સંપદાની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે મારા જીવનમાં વિપત્તિ આવી તો એનું પરિણામ તો સારું જ છે કે મને આવો સુંદર મજાનો સત્સંગ મળ્યો અને એ સત્સંગ રૂપી સંપત્તિ મળી. તો એવું એ પોતે કહે છે અને એ બધાનો ધન્યવાદ માને છે કે હું ધન્યવાદ છું, આપનો બધાનો આભાર માનું છું કે મારો જન્મ સાર્થક થઈ ગયો કે મને આ બધો સત્સંગ પ્રાપ્ત થયો અને મને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું. અને પછી આગળ 52મા અધ્યાયનું નામ કર્મફલ કથન છે. અને પુનઃ અહીંયા પાર્વતીજી શિવજીને પૂછે છે, અન્ય સામ ચ કૃતજ્ઞાનામ યદ્યત કર્મફલમ પ્રભો તેસામ કિમુચુર મુનયો વેદ વેદાંગ પારગાહા. અને પાર્વતીજી કહે છે કે હે પ્રભુ, અન્ય પ્રકારના કૃતજ્ઞ જે વ્યક્તિઓ હોય છે એનું કર્મફળ શું મળે છે અને એનો સંબંધ વેદ વેદાંગ પારંગત ઋષિઓ કઈ રીતે કહે છે એ મને કહો. અને પછી મહેશ્વર એટલે કે ભગવાન સાક્ષાત મહાદેવજી એનો પ્રત્યુત્તર ઉત્તર આપે છે. અને આજની તિથિ પણ આજની તિથિ પણ એવી સુંદર મજાની છે. તો ત્યારે આજે આપણે આગળનો એ પ્રત્યુત્તર આપતા મહેશ્વર કહે છે કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે, જબ મુનિવૃંદ રાજા સુયજ્ઞને પ્રશ્ન કરે છે ત્યારે મહર્ષિ નારાયણ એનો ઉત્તર આપે છે. અહીંયા પણ મહર્ષિ નારાયણ છે એ એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે જે વ્યક્તિ બ્રહ્મવૃત્તિનું હરણ કરી લે છે એને કૃતજ્ઞ કહેવામાં આવે છે. અને જે વ્યક્તિ આનું દુષ્કર્મનું ફળ શ્રવણ કરે છે એ પીડિત હોવા છતાં પણ બ્રાહ્મણ છે એ અશ્રુબિંદુની ધરતી પર પડી જાય છે અને ધૂળીકણના સિક્ત કર દેતે હૈ. એટલે કે જે વ્યક્તિ કૃતજ્ઞ છે એને હજારો વર્ષ સુધી આનું પાપ ફળ ભોગવવું પડે છે. અને ત્યારબાદ એનો પ્રત્યુત્તર નારદજી આપતા કહે છે, હંતિ યહ પર કીર્તિ ચ સ્વકીર્તિ વા નરાધમઃ સકૃતજ્ઞ ઇતિ ખ્યાતસ તત્ફલમ ચ નિશામય. અહીંયા કૃતજ્ઞ કોને કહેવાય એની એક વ્યાખ્યા આપી દીધી. હંતિ યહ પર કીર્તિ ચ સ્વકીર્તિ વા નરાધમ સકૃતજ્ઞ ઇતિ ખ્યાતઃ. એટલે નારદજી કહે છે કે જે વ્યક્તિ પોતાની અને કીર્તિનો નાશ કરી દે છે એ વ્યક્તિ પણ અધમ વ્યક્તિ પોતાની કીર્તિનો પણ નાશ કરી દે છે એ પણ કૃતજ્ઞ છે. અને એનું ફળ કહું છું, 14 ઇન્દ્રોનો જેટલો કાળ સમય છે એટલો સમય એને અંધકૂપમાં રહેવું પડે છે. પછી દેવલ ઋષિ કહે છે કે જે વ્યક્તિ બ્રાહ્મણનું ધન, ગુરુનું ધન, દેવોનું ધન હરણ કરી લે છે એ પણ કૃતજ્ઞ જ છે. અને એ વ્યક્તિને પણ 14 ઇન્દ્ર સુધી આયુકાલ પર્યંત કષ્ટ પ્રાપ્ત થાય છે. એટલે ક્યારે પણ બ્રાહ્મણનું ધન, ગુરુનું ધન, દેવોનું ધન ન આવી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને આ એના માટેના ભાગવત મહાપુરાણમાં પણ આપણે નૃગોપાખ્યાનમાં જોઈએ છીએ. ત્યારબાદ જૈગીષવ્ય નામના ઋષિ છે એ કહે છે કે પિતૃમાતૃ ગુરુશ્ચાપી ભક્તિહીનો ન પાલયેત વાચાપી તાડયેતાંશ્ચ સકૃતજ્ઞ ઇતિ સ્મૃતઃ. જે વ્યક્તિ માતા પિતા ગુરુનું પાલન પોષણ નથી કરતો અથવા તો એમને કટુ વચનો સંભળાવે છે તો એ પણ વ્યક્તિ કૃતજ્ઞ જ છે. એટલા માટે માતા પિતાનું પણ આપણી વાચા દ્વારા અપમાન ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એ આપણને આ અધ્યાયમાંથી, આ કથામાંથી આપણને બોધ મળે છે, જ્ઞાન મળે છે. ત્યારબાદ વાલ્મીકી ઋષિ છે એ કહે છે, યથા તરુસુ વૃક્ષત્વમ સર્વત્ર ન જહાતિ ચ તથા કૃતજ્ઞતા રાજન સર્વ પાપેષુ વર્તતે.
કે જેવી જ રીતે વૃક્ષનું સંપૂર્ણ વૃક્ષ છે એનું મૂળ જ્યાં સુધી નષ્ટ નથી થતું ત્યાં સુધી એ વૃક્ષ ક્યારેય નષ્ટ નથી થતું. એ વૃક્ષત્વ પુનઃ પ્રાપ્ત કરે જ છે. એવી જ રીતે દરેક પાપોનું જો કોઈ મૂળ હોય તો એ કૃતજ્ઞતા છે. તો એટલા માટે માણસના જીવનમાં આ કૃતજ્ઞતા ન હોય એ એને ધ્યાન રાખવું જોઈએ. અને પછી આસ્તિક નામના ઋષિ છે એ આગળ જતા કહે છે કે જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું સંગ દોષ કરે છે તો એ પણ વ્યક્તિ કૃતજ્ઞ જ છે. અને એનું પણ પાપી અહીંયા ફળ અહીંયા બતાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આવો છે એ વ્યક્તિ કદાચ સૂર્યની કિરણ એને સ્પર્શ કરે તો પણ એનો કોઈ એને પુણ્ય નથી. શાલિગ્રામનું ચરણામૃત લે, તુલસી દળનું જળ લે, બધા જ તીર્થોનું જળ લે, વિપ્રોના ચરણોનું ઉદક લે, છતાં પણ એને એમાંથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. અને એ પાતકી વિષ્ઠા સમાન છે. જે વ્યક્તિ ગુરુ દેવતા બ્રાહ્મણને નમસ્કાર કરવા માટે પણ પછી યોગ્ય નથી રહેતો. અને એટલા માટે કહ્યું છે કે કૃતજ્ઞતા જેવું કોઈ મોટું પાપ નથી. અને પછી આગળ મુનિઓ કહે છે ઇત્યેવમ કથિતમ સર્વમસ્માભિર્વો યથાગમમ એભિસ્તુલ્યો ભવેદ દોષોપ્યતિથીનામ પરાભવે. અને પ્રણામમ કુરુ વિપ્રેન્દમ ગૃહમ પ્રાપ્ય નિશ્ચિતમ સંપૂજ્ય બ્રાહ્મણમ યત્નાદ ગૃહિત્વા બ્રાહ્મણાશિષમ. અને પછી કહે છે કે હે રાજન, આ પ્રકારે શાસ્ત્રાનું મોદિત પાપી ગણનું વૃત્તાંત મેં તમને કહી સંભળાવ્યું. અને હવે અતિથિને પાછા વળાવવાનું જે પાપ છે એ પણ એક પ્રકારનું કૃતજ્ઞતા જ ભરેલું પાપ છે. અને પછી એ બ્રાહ્મણ કહે છે કે હવે તમે રાજાના ઘરે પધારો. બ્રાહ્મણ કી જે બ્રાહ્મણને જે પૂજા છે એ કરવા પછી તમે વનગમન કરો અને ત્યાં તમે તપ કરો. એવું બધા મુનિઓ રાજાને ઉપદેશ આપે છે. અને બ્રાહ્મણ પાસેથી આશીર્વાદ લેવાનું એને કહે છે. અને બ્રાહ્મણને પણ નિવેદન કરે છે કે તમે આને આશીર્વાદ આપો. અને ઇત્યુક્ત્વા મુનયઃ સર્વે યયુસ્તુર્ણમ સ્વમંદિરમ સુરાસ્તાપી ચ રાજાનો બંધુ વર્ગાશ્ચ પાર્વતી. અને ભગવાન મહાદેવજી પાર્વતીજીને કહે છે કે આવી જ રીતે દરેક મુનિગણ પ્રસન્ન થયા અને એ પોતપોતાના આશ્રમ તરફ પ્રત્યાગમન કર્યું. અને બધા દેવતાઓ અને અન્ય રાજાઓ બંધુ બાંધવો પણ પોતાના સ્વસ્થાન તરફ પ્રયાણ કર્યું. અને પછી આગળના 53મા અધ્યાયમાં અતિથિનો ઉપદેશ આપતા પાર્વતીજી કહે છે કે હવે એ બધા મુનિઓ જ્યારે ચાલ્યા ગયા ત્યારે એ રાજાએ પછી શું કર્યું અને પછી એ બ્રાહ્મણે શું કર્યું અને પછી એ રાજાના ઘરે ગયા કે નહીં આ બધું તમે મને સવિસ્તારથી કહો. અને પછી ભગવાન શિવજીનો પ્રત્યુત્તર આપતા કહે છે ગતેષુ મુનિસંગેષુ ચિંતાગ્રસ્તો નરાધિપ પ્રેરિતસ્ત વશિષ્ઠેન ધર્મિષ્ઠેન પુરોધસા. અને પછી મહેશ્વર કહે છે કે જ્યારે મુનિવૃંદ અહીંયાથી પાછા ચાલ્યા ગયા ત્યારે રાજા ચિંતાગ્રસ્ત થઈ ગયા અને વશિષ્ઠ દેવને પ્રેરિત થઈને એ બ્રાહ્મણોના દંડવત પ્રણામ કર્યા અને પૃથ્વી પર પડી ગયા અને કહેવા લાગ્યા કે તમારો આ જે ક્રોધ છે એને તમે ત્યાગ કરો અને રાજાને સારા આશીર્વાદ પ્રદાન કરો. અને પછી એ રાજા કહે છે કુત્ર વંશે ભવાન જાત કિમ નામ ભવત પ્રભો કિમ નામ વા પિતુર્બ્રૂહી વાસહ કથમાગત. અને રાજા પછી એમનો પરિચય પૂછે છે અને અતિથિ એનો પરિચય આપતા કહે છે મરીચિર બ્રહ્મણ પુત્ર તત્પુત્ર કશ્યપ સ્વયં કશ્યપસ્ય સુતા સર્વે પ્રાપ્તા દેવત સમીક્ષિતમ. કે બ્રહ્માજી માંથી મરીચી થયા અને એમના કશ્યપ થયા અને એમના પુત્રોમાંથી મહાજ્ઞાની ત્વષ્ટાના અને એમાંથી મને દેવત્વ પ્રાપ્ત થયું. અને એ ત્વષ્ટા ઋષિ છે એના 1000 દેવ વર્ષ પર્યંત પુષ્કર તીર્થમાં જે કઈ દુષ્કર તપ કર્યું હતું અને એ ત્વષ્ટાના બ્રાહ્મણોના હિતાર્થ માટે તેજસ્વી બ્રાહ્મણ તરીકે પુત્ર લાભાર્થ દેવદેવ પરમેશ્વર અને હરિની તપસ્યાથી મને આ ઈચ્છિત વરલાભ પ્રાપ્ત થયું છે. અને ત્વષ્ટાના પુત્ર મહાતેજસ્વી વિશ્વરૂપ છે અને એમના બૃહસ્પતિના ક્રોધિત થવાના ઇન્દ્રના પૌરોહિત પદને ત્યાગ કરવાના કારણે વિશ્વરૂપ ઇન્દ્રને પુરોહિતના ત્યાં ગયા. વિશ્વરૂપ ઇન્દ્ર કે પુરોહિત હો ગયે.
એ બધો આખો એ જે આપણે વૃત્તાંત છે એ જે આવે છે આપણે જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આવે જ છે એ જ અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. અને પછી આગળનો અધ્યાય તો વિસ્તૃત છે, પરંતુ સમય આગળ ચાલતો જાય છે એટલે એને ધ્યાનમાં રાખીને આગળના અધ્યાયમાં હું પ્રયાણ કરું, કારણ કે એમાં આગળ રાધા નામનો મહિમા અને એમના પૂજન વગેરેનો મહિમા બતાવવામાં આવેલો છે. અને પછી આગળના અધ્યાયમાં શ્રી કૃષ્ણ સ્વરૂપનું વર્ણન, પ્રસંગ, કાલમાન કથન અને વિપ્ર ચરણામૃતની પ્રશંસા અને તપ દ્વારા રાજા સુયજ્ઞ દ્વારા રાધા કૃષ્ણના દર્શનના લાભનો મહિમા બતાવવામાં આવ્યો છે. અને હવે અહીંયા રાજા પ્રશ્ન પૂછે છે, કુત્રાધારો મહાવિષ્ણુ સર્વાધારસ્ય તસ્ય ચ કાલભીતસ્ય કતિચિત કાલમાયુર મુનીશ્વર. હવે સૌપ્રથમ તો અહીંયા કાલગણના બતાવવામાં આવેલી છે. અને એ કાલગણના પણ આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ જ છીએ, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ આવે છે. એ જ પ્રમાણે અહીંયા પણ અલગ અલગ રીતે કાલગણના બતાવવામાં આવેલી છે. 4 યુગના કેટલા વર્ષો છે, અને અહીંયા ખાસ કરીને ગોલોકનો મહિમા બતાવવામાં આવ્યો છે, કે ગોલોકનો એડ્રેસ બતાવવામાં આવ્યું છે કે ગોલોક ક્યાં છે. તો કે ગોલોકો વર્તુલાકારો વરિષ્ઠ સર્વલોકતઃ અમૂલ્ય રત્ન ખચિતેર મંદિરેશ્ચ વિભૂષિત. કે ભાઈ આ ગોલોક છે એ વૈકુંઠ થી 50 કરોડ યોજન ઉધ્વમાં છે. એટલે કહેવાનો મતલબ આપણા પુરાણોએ પ્રોપર લોકેશન પણ આપી દીધું છે. ઘણી વાર અત્યારે આપણે મોટા સિટીમાં હોય, ઉબરમાં હોય ને રેપિડોમાં હોય ને એમાં જતા હોય તો એ લોકેશન હોય ત્યાં એ ગાડી પહોંચી જાય, પહોંચાડી દે. અથવા તો આપણે કોઈ સ્થળનું ગૂગલમાં પેલું કરીએ તો આપણને એક આખો એનો એરિયા બતાવી દે કે ભાઈ આ આટલા એરિયામાં છે, આ આટલા એરિયામાં છે. અત્યારે ગામડામાં ખેતી હોય તો એના 7 બાર કે 8 બાર કે 6 બાર જુઓ તો ઓનલાઈન બધા મેપમાં આખું એમ પ્રોપર લોકેશન બતાવી દે કે ભાઈ આ ખૂણાથી આ ખૂણા સુધી આનું છે, આ ખૂણાથી આ ખૂણાથી અહીંયા સુધીનું છે. તો આપણને એમ થાય કે ક્યાં સુધી ટેકનોલોજી આગળ વધેલી. પરંતુ જ્યારે આવા પુરાણોનું પઠન શ્રવણ કરીએ ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુઓ તો હજારો વર્ષો પહેલા આપણા પુરાણોમાં લખેલી છે. એટલે કહેવાનો મતલબ કે અહીંયા પ્રોપર આખા એ ગોલોકનું લોકેશન બતાવી દીધેલું છે કે ક્યાં છે, કેટલા યોજનનું છે અને કઈ રીતનું છે. અને અહીંયા એક સુંદર મજાની એક શ્લોકમાં કહ્યું છે કે આ જે ગો મંડળ છે, તત્ર ગોગોપ ગોપીભીર ગોપીશો રાસ મંડલે રાસેશ્વર્યા રાધિકયા સંયુક્ત સતતમ નૃપ. અને આ જે રાસ મંડળ છે એમાં ગોપ, ગોપીગણ, ગોપીશ્વર પ્રભુ કૃષ્ણ અને એમની સાથે હંમેશના માટે રહેનારા રાધિકાજી અહીંયા સદાયના માટે શ્રી કૃષ્ણ સાથે યુક્ત હોય છે, એવું આ ગોલોક છે. અને પછી અહીંયા કાલગણના પણ બતાવવામાં આવેલી છે. કઈ રીતે મુહૂર્ત છે, કઈ રીતે માસ છે, કઈ રીતે દિવસ છે, કઈ રીતે રાત્રિ છે, અને કઈ રીતે દક્ષિણાયન છે, કઈ રીતે ઉત્તરાયણ છે. 12,000 દિવ્ય વર્ષ હોય છે અને એમાંથી બધા એ બધી વસ્તુ છે 4,32,000 વર્ષ બતાવવામાં આવ્યા છે. અને એમાંથી દરેક યુગના પણ અલગ અલગ વર્ષોનું અહીંયા બતાવવામાં આવ્યું છે. અને અહીંયા મૂળ આપણા ભારતીય પંચાંગનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. 16 તિથિ, દિવસ, રાત્રિ, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ. તો તિથેસ્ત શ્રિયમ આપનોતી એવો એક શ્લોક પણ શ્રવણ કરેલો છે કે ખાલી એક તિથિ બોલવામાં આવે તો પણ આપણને શ્રીની પ્રાપ્તિ થાય. તિથેસ્ત શ્રિયમ આપનોતી વારાદ આયુષ્ય વર્ધનમ. ખાલી કયો વાર છે એ બોલવામાં આવે તો પણ આપણને આયુષ્યની પ્રાપ્તિ થાય. નક્ષત્રાત હરતે પાપમ. નક્ષત્રનું ખાલી નામ બોલવામાં આવે તો પાપોનું સમન થાય. કર્ણાત કાર્ય સિદ્ધિ છે. કયું કરણ છે બોલવામાં આવે તો કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને આવી રીતે 5 જે છે એનું શુભ ફળ બતાવવામાં આવ્યું છે. અને ખાલી નિત્ય પંચાંગનું પઠન કરવામાં આવે તો ગંગા સ્નાન ફલમ લભે. કે ખાલી ગંગા દરરોજ પંચાંગ કઈ તિથિ છે, કઈ વાર છે, કયું નક્ષત્ર છે, કયું યોગ છે, કયું કરણ છે એ બોલવામાં આવે તો પણ ગંગા સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. અને પછી અહીંયા આગળ ગોલોકનો મહિમા બતાવતા પછી શિવ અને પાર્વતીજીનો જે સંવાદ ચાલે છે એમાં આગળ કહેવામાં પછી પ્રલયની પણ ચર્ચા કરવામાં આવેલી છે કે કઈ રીતે પ્રલય થાય છે. પ્રલયના પણ અહીંયા પ્રકાર બતાવવામાં આવ્યા છે. મહાપ્રલય બતાવવામાં આવ્યો છે,
પ્રાકૃતિક પ્રલય બતાવવામાં આવ્યો છે. અને પ્રલય થઈ જાય છતાં પણ આ ગોલોકનો પ્રલય નથી થતો એવું બતાવવામાં આવ્યું છે. એટલે કહેવાનો મતલબ કે ગોલોકનું એટલો મહિમા છે. અને પ્રકૃતિર વાસરો યાવન મિતઃ કાલઃ પ્રકીર્તિતઃ તાવદ વૃંદાવને નિદ્રા કૃષ્ણસ્ય પરમાત્મનઃ. કે અહીંયા એવું કહ્યું છે કે આવી રીતે જ્યાં સુધી પ્રકૃતિ અને દિવાકાળ રહે છે ત્યાં સુધી પરમાત્મા વૃંદાવનમાં નિદ્રિત રહે છે. અને એવું અહીંયા વૃંદાવનનું પણ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. અને પછી પેલો એ સુયજ્ઞ રાજા છે એ બહુ બધા પ્રશ્ન કરે છે કે ભાઈ આ પ્રાકૃતિક પ્રલય કેવો છે અને ભગવાન શ્રી મહાદેવજીનું નામ મૃત્યુંજય કેમ છે અને બ્રહ્માંડ મંડળ કઈ રીતે રહે છે, મૂળ પ્રકૃતિ શું છે, મહાવિષ્ણુની માતા શું છે, વગેરે વગેરે. અને સુતપા ઋષિ એનો જવાબ આપતા કહે છે કે શંભુર નારાયણસ્યેવ પ્રકૃતિશ્ચ નરાધિપ નિત્યાનામ લીનતા નિત્યે તન્માયાન તુ વાસ્તવિક. સ્વયં નારાયણ શંભુર માયયા પ્રકૃતિ સ્વયં. કે સ્વયં નારાયણ શંભુ છે. કે એટલે અહીંયા પણ હરિ અને હરનું મિલન બતાવવામાં આવ્યું છે કે હરિ અને હર વચ્ચે કોઈ ભેદ નથી. સ્વયં નારાયણ શંભુ. અને ત્યારબાદ સુયજ્ઞ છે જે કહે છે સુદુર્લુભા હરેર ભક્તિ સર્વ મંગલ મંગલા ન તસ્યાસ સમમ વિપ્ર વેદોક્તમ ભક્તિ પંજરમ. અને અહીંયા એ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાનની હરિની ભક્તિ છે એ કેવી છે તો કે સુદુર્લભ છે. એ પ્રાપ્ત થઈ જવી એ ખૂબ જ સુદુર્લભ છે. અને સર્વ મંગલ મંગલા એ સર્વ કાર્યોમાં મંગલ આપનારી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ છે. અને પછી આગળ સુતપા છે એ કહે છે કે યાંશ્ચ માયા મોહયતી તેભ્યસ્તામ ન દદાતિ ચ કરોતિ વંચનામ તેસામ નશ્ચરેણ ધનેન ચ. કે જેના ઉપર ભગવાનની કૃપા થાય છે એનું ભગવાન પેલા તો ધન હરણ કરી લે છે અને એના સગા સંબંધીઓને એનાથી હરણ કરી લે છે. અને આવું જ વાક્ય, આવો જ શ્લોક, આવી કથા પણ શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં પણ આવે છે કે ભગવાન જેના પર પ્રસન્ન થાય છે એનું તો પેલા ધન હરણ હરી લે છે અને એના સગા સંબંધીઓનો એનેથી વિયોગ કરાવે છે. અને એવી જ કંઈક કથા અહીંયા પણ બતાવવામાં આવેલી છે. અને પછી કૃષ્ણ પ્રેમમયીમ શક્તિમ પ્રાણાધિષ્ઠાતૃ દેવતામ ભજ રાધામ નિર્ગુણામ તામ પ્રદાત્રીમ સર્વ સંપદામ. અને હવે સુતપા ઋષિ અહીંયા એને રાધાનો મહિમા બતાવતા કહે છે કે તમે ભગવાન શ્રી કૃષ્ણના પણ જે પ્રાણ છે એવા રાધાજીનું ભજન કરો. અને સાથે સાથે અહીંયા વિપ્ર પાદોદકનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. આપણે અવારનવાર આ શ્લોક શ્રવણ કરતા હોઈએ છીએ, પરંતુ મને પણ આ શ્લોક બહુ બધી વાર બોલતો હતો, પરંતુ આ જયારે અધ્યયન થયું ત્યારે ખબર પડી કે આ શ્લોક બ્રહ્મવૈવર્ત મહાપુરાણનું છે. પૃથ્વીમ યાની તીર્થાની તાની તીર્થાની સાગરે સાગરે યાની તીર્થાની વિપ્રપ્રાદેશુ તાની ચ. આ સંપૂર્ણ પૃથ્વીમાં જેટલા જ તીર્થો છે એ બધા જ તીર્થો સમુદ્રમાં છે અને સમુદ્રમાં જેટલા જ બધા તીર્થો છે એ વિપ્રના ચરણરજમાં છે. અને પછી અહીંયા આગળ કહે છે કે હવે પેલો પૂછવામાં આવે છે કે રાધાનું પૂજા વિધાન શું છે, રાધાનું સ્તોત્ર શું છે, રાધાનું કવચ શું છે. આ બધું સામવેદને આધારે છે અને એ બધું છે એ હવે એ રાજાને પ્રદાન કરે છે પેલા મુનિ. અને રુરુદુર બાંધવા સર્વે ત્રિરાત્રમ શોક મૂર્છિતા ભાર્યાસ તત્યજુહુ પ્રાણાન પુત્રો રાજા બભૂવ. અને જયારે પેલો એ રાજા આ બધું રાધા નામનો મહિમા વગેરે બધું પ્રાપ્ત કરી લે છે ત્યારે એ બધું છોડીને ચાલ્યો જાય છે. અને છોડીને ચાલ્યો જાય છે ત્યારે રુરુદુર બાંધવા એના બધા જે સગા સંબંધીઓ છે થોડો સમય રોવે છે અને જે ખૂબ સ્નેહી છે એ થોડી વાર બેભાન થઈને ત્યાં ઢળી પડે છે. અને પછી આગળ જતા હવે એ પોતે આ બધી જ વસ્તુઓનો ત્યાગ કરીને ત્યાં ચાલી જાય છે અને રાધાજીની ભક્તિ કરે છે. વિપર્યમ યે વિદંતી ને યે નિંદંતી જગત પ્રસુમ કૃષ્ણ પ્રાણાધિકામ પ્રેમ મયીમ શક્તિમ ચ રાધિકામ.
અહીંયા ખૂબ સુંદર મજાની વાત કરી છે આ શ્લોકમાં. 178મો શ્લોક છે. આદો રાધામ સમુચ્ચાર્ય પશ્ચાત કૃષ્ણમ ચ માધવમ પ્રવદંતી ચ વેદેશુ વેદવિદ્ભિ પુરાતનૈહિ. કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લ્યો છો, પરંતુ જો કૃષ્ણનું નામ બોલો છો પરંતુ એનાથી આગળ જો રાધાનું નામ નથી બોલતા તો એનું કોઈ ફળ છે નહીં. એટલા માટે આદો રાધામ સમુચ્ચાર્ય, આદો રાધાનું નામ બોલવું અને પછી ભગવાન કૃષ્ણનું નામ બોલવું. એટલા માટે જ આપણે કૃષ્ણની આગળ પહેલા શું લગાવીએ છીએ? શ્રી લગાવીએ છીએ અને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ. આ સમયે મને એક ખૂબ વૃંદાવનના પ્રખ્યાત કથાકાર છે ઇન્દ્રેશ ઉપાધ્યાયજી, એમનું એક સુંદર મજાનું દ્રષ્ટાંત કહેવાનું મન થાય કે એક વખત વૃંદાવનના જે કોઈ સુરદાસજી હોય છે એ ખૂબ ભગવાનનું ભજન કરતા હોય છે, ભક્તિ કરતા હોય છે, અને એ ભક્તિ કરતા હોય છે અને એ ભક્તિના ફળ સ્વરૂપે ત્યાં પરમાત્મા ઉપસ્થિત થાય છે. અને પરમાત્મા ઉપસ્થિત થાય છે ત્યારે ભગવાન કહે છે કે હું તમારી ભક્તિથી પ્રસન્ન છું અને હું અહીંયા ઉપસ્થિત થયો છું. તો ત્યારે પેલો ભક્ત કહે છે કે હું તો રાધાજીનું પણ ભજન કરતો હતો, તો તમે રાધાજીને કેમ નથી લઈ આવ્યા? તો ભગવાન શ્રી કૃષ્ણને તો એમ જ થયું કે ભાઈ આ તો સુરદાસ છે, એટલા માટે થોડી વાર એની જોડે પરિહાસ કરું, થોડી વાર એની જોડે ટીખળ કરું. તો એ ભાવથી ભગવાન એમ કહે છે કે ભાઈ રાધાજી તો મારી જોડે જ છે. અને ત્યારે પેલો ભક્ત ભગવાનને કહે છે કે રાધાજી તમારી જોડે છે નહીં, કારણ કે રાધાજી તો તમારા કરતા પણ કૃપાના સાગર છે. રાધાજી તો તમારા કરતા પણ કૃપાના સાગર છે, કારણ કે તમે તો આવ્યા અને મારી આ દયનીય સ્થિતિ જોઈ શકો છો. પરંતુ જો કદાચ રાધાજી અત્યારે અહીંયા આવી ગયા હોત તો એમણે મને મારી આંખો આપી દીધી હોત. એટલે રાધાજી અહીંયા છે નહીં, તમે એકલા જ આવ્યા છો. એટલે કહેવાનો મતલબ કે આટલું મોટું રાધાજીના નામનું મહત્વ છે, રાધાજીનું મહત્વ છે. અને પછી આગળના 55મા અધ્યાયમાં રાધાજીની પૂજા વિધિ તથા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે કઈ રાધિકાનું સ્તમન થયું છે એ અહીંયા બતાવવામાં આવેલું છે. અહીંયા આદૌ સૌ પ્રથમ રાધાજીનું ધ્યાન આપવામાં આવેલું છે, પછી સંપૂર્ણ ષોડશોપચાર પૂજા આપવામાં આવેલી છે. અને બહુ સુંદર મજાના શ્લોકો છે કે સૌ પ્રથમ રાધાજીને આસન આપવું, તો એ રાધાજી માટેનું આસનનો પણ અહીંયા શ્લોક છે. રત્નસાર વિકારમ ચ નિર્મિતમ વિશ્વકર્મણા વરમ સિંહાસનમ રમ્યમ રાધે પૂજા સુગૃહ્યતામ. મોટે ભાગે અત્યારે હર કોઈ વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે ભાઈ કંઈક નવું થાય, કંઈક નવું થાય. ઘણીવાર એવું થાય કે યજમાનો પણ અવારનવાર પૂજા પાઠ કરાવતા હોય, તો ઘણીવાર એમને પણ હવે તો બધા શ્લોકો અને મંત્રો કંઠસ્થ થઈ ગયા હોય. તો ઘણીવાર એ આપણને પૂછે કે ભાઈ મહારાજ એવું નવું કંઈક કરાવો, અથવા તો એવું કંઈક નવું કરવું છે તો શું કરવું? તો આપણે બ્રહ્મ વૈવર્ત પુરાણનો આખો આ અધ્યાય છે એનો પ્રયોગ આપણે અવશ્ય અર્પણ કરી શકીએ. કારણ કે આમાં રાધાજીના 16 અલગ અલગ 16 ઉપચાર આપેલા છે અને પાછા એના 16 શ્લોકો પણ આપેલા છે. તો આપણે એ રીતે વિશેષ રીતે રાધાજીનું પૂજન અર્ચન આ શ્લોકો દ્વારા કરાવીએ. અને મને પણ અત્યારે આ બ્રહ્મ વૈવર્ત પુરાણ વાંચતા વાંચતા જ એક એવો વિચાર પ્રાપ્ત થયો છે કે જ્યારે હવે આપણે દાણુમાં બ્રહ્મ વૈવર્ત પુરાણની શિબિરમાં ભેગા થઈશું ત્યારે આ જ શ્લોકો દ્વારા એક વખત રાધાજીનું પૂજન પણ કરીશું. ત્યાં કદાચ જો એવું થશે તો આપણે એવું પણ કરી શકીએ. અને રાધાજીના શ્લોકો છે તો બધા દેવી શ્લોકો જ કહેવાય. તો ઘણીવાર આપણે માતાજીની પૂજા કરાવતા હોય તો ત્યારે રાજોપચાર પૂજનના શ્લોકો તો લેતા જ હોય, પરંતુ ક્યારેક એવો પણ પ્રયોગ કરી શકીએ કે અહીંયા જે શ્લોકો આપવામાં આવેલા છે શ્લોકોને અને માતાજીનું રાજોપચાર પૂજન કરાવીએ. તો એ પણ અહીંયા આ બ્રહ્મ વૈવર્ત પુરાણનો આપણે પ્રયોગ કરીને કરી શકીએ છીએ. અહીંયા માતાજીના અલગ અલગ 16 ઉપચાર છે અને એના 16 શ્લોકો આપવામાં આવેલા છે. અને પછી કયું છે સામે અદ્ય મે સફલમ જન્મ જીવનમ સાર્થકમ મમ પૂજિતાસી મયા સાચ યા શ્રી કૃષ્ણેન પૂજિતા. કે જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પૂજા થાય છે એવી રાધિકાનું મારા દ્વારા પૂજન થયું. અને પછી અહીંયા રાધિકાનું સ્તોત્ર સ્તવ પણ આપેલું છે. અને પછી ખૂબ સુંદર મજાની વાત કરેલી છે કે આ પ્રમાણેના પૂજન કરવામાં આવે તો કેવું ફળ થાય? તો કાર્તિકે પૂર્ણિમાયામ ચ રાધામ યહ પૂજયેત શિવે એવમ ક્રમેણ પ્રત્યબ્દમ રાજસૂય ફલમ લભે. જે કોઈ વ્યક્તિ કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે આ રીતે જો રાધાજીનું
પૂજન કરે છે તો એને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. એટલે આજથી રાઈટ 1 મહિના પછી કાર્તિક સુદ પૂર્ણિમા આવે છે. તો આપણે આ બ્રહ્મ વૈવર્ત પુરાણના આટલા જે આ 2-5 પેજ છે એનો હું ફોટો પાડીને પીડીએફ કરીને ગ્રુપમાં મૂકી દઈશ. એટલા માટે આપણે અવશ્ય આવતા મહિનાની કાર્તક સુદ પૂર્ણિમાએ આ રીતે રાધાજીનું પૂજન કરવું જોઈએ, જેથી કરીને આપણને સૌને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. પછી અહીંયા કહ્યું છે કે એવમ નિત્યમ પૂજયેત્યો વિષ્ણુ તુલ્ય સ ભારતે જીવન મુક્તશ્ચ પૂતશ્ચ ગોલોકમ યાતિ નિશ્ચિતમ. અને જે રીતે આ પ્રમાણેનું જે ષોડશોપચાર રાધાજીનું આ શ્લોકો દ્વારા પૂજન બતાવવામાં આવ્યું છે એ કરે છે તો એ વિષ્ણુ તુલ્ય બની જાય છે અને એને ગોલોકની પ્રાપ્તિ થાય છે. બહુ બધા શ્લોકો આપેલા છે અને અહીંયા મેં બહુ બધા ટીક પણ કરેલા છે, પરંતુ હવે સમયને ધ્યાનમાં રાખીને આગળ ચાલવું પડશે. ખૂબ સુંદર મજાનું આ પૂજનનું ફળ કેટલું મોટું છે કે આ પ્રકારની પૂજા કરી તો આ પ્રકારની પૂજા પછી કોણે કોણે કરી છે એનું પણ એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. જેવી રીતે આપણે સત્યનારાયણની કથા હોય તો એમાં આવે કે ભાઈ સત્યનારાયણની કથા આ સતાનંદ નામના બ્રાહ્મણે કરી, પેલા લાકડાના ભારાવાળા કઠિયારાએ કરી, સાધુ નામના વાણિયાએ કરી, ઉલ્કામુખ નામના રાજાએ કરી. તો એવી જ રીતે આ રાધાજીનું પૂજન તો આપ્યું, પરંતુ આ રાધાજીની પૂજા, આ સ્તોત્રની પૂજા કોણે કોણે કરી? તો કે છે કે બ્રહ્મદેવે આની પૂજા કરી અને બ્રહ્મદેવે એની પૂજા કરી એના કારણે જ એને વેદ માતા સાવિત્રી પ્રાપ્ત થયા. પછી અહીંયા કહ્યું કે ભગવાનને પણ મહાલક્ષ્મીજી પ્રાપ્ત થયા એનું કારણ પણ આ જ છે, આ પૂજા જ છે. ગંગાજી અને તુલસીજી પણ ભગવાન વિષ્ણુને જો પ્રાપ્ત થયા હોય તો એનું કારણ પણ અત્યારે આ જે પૂજા બતાવવામાં આવેલી છે આ અધ્યાયમાં એ જ છે. ભગવાન વિષ્ણુને જે લક્ષ્મી પ્રાપ્ત થયા એનું કારણ પણ આ પૂજા છે. દક્ષ કન્યાના જે સતી મૃત થઈ ગયા હતા અને પછી પુષ્કર ક્ષેત્રમાં જેને તપ જે કર્યું હતું એ પણ આ રાધાજીના પૂજા દ્વારા જ થયું હતું. અદિતિને કશ્યપજી, ચંદ્રમાને રોહિણીજી, કામદેવને રતિજી, ધર્મને પતિવ્રતા મૂર્તિદેવી પણ આ પૂજન માત્રથી જ પ્રાપ્ત થયા છે. એટલે કહેવાનો મતલબ એમ કે આ બધાનો જે દેવતાઓ છે એમના પણ અર્ધાંગિની છે, એમને જો એ અર્ધાંગિની પ્રાપ્ત થયા હોય તો એ આ રાધિકાજીના પૂજન માત્રથી પ્રાપ્ત થયા છે. તો કોઈ આપણા એવા યજમાન આવતા હોય અને એમને એમની કુંડળી જોઈએ અને એમાં આપણને એમ લાગે કે ભાઈ એમને વિવાહ બાબતે વિલંબ થાય છે અથવા તો વિવાહ બાબતે સુયોગ્ય પાત્ર શોધી રહ્યા છે, તો એમણે આ શ્લોકો દ્વારા અવશ્ય રાધિકાજીનું પૂજન કરવું જોઈએ. કારણ કે જો વિષ્ણુને પણ લક્ષ્મીજી આ પૂજન દ્વારા પ્રાપ્ત થતા હોય, બ્રહ્માજીને પણ સાવિત્રી આ સ્તોત્ર દ્વારા પૂજન દ્વારા પ્રાપ્ત થતા હોય, અદિતિને પણ કશ્યપજીને પણ અદિતિ, ચંદ્રમાને પણ રોહિણીજી, કામદેવજીને પણ રતિજી પ્રાપ્ત થતા હોય તો અવશ્ય આપણે એવું કહી શકીએ કે આ પૂજન માત્રથી વ્યક્તિને એનું મનગમતું પાત્ર અથવા તો સુયોગ્ય પાત્ર અવશ્ય મળી શકે. એટલા માટે આ અધ્યાયથી આપણે એવું પણ એક નવો સંદેશ સમાજમાં વહેતો મૂકી શકીએ. કારણ કે અત્યાર સુધી મોટે ભાગે કોઈ કુંડળી જોઈએ અને એમાં વિવાહ બાબતે સમસ્યા આવે તો મંગળની પૂજા કરવાનું કહેવામાં આવે, અથવા તો શનિની પૂજા કરવામાં કહેવાનું આવે, અથવા તો અર્ક વિવાહ કરવાનું કહેવામાં આવે, અથવા તો અલગ અલગ જે કંઈ વિધિ વિધાનો થતા હોય એ કહેવામાં આવે. પરંતુ પૌરાણિક દ્રષ્ટિએ જો કોઈને વિધિ વિધાન આપવું હોય તો આપણે આ વિધિ વિધાન અવશ્ય આપી શકીએ અને આ વિધિ વિધાન અવશ્ય કરાવડાવી શકીએ અને આપણે અવશ્ય કહી શકીએ કે આ બધાનું કલ્યાણ થયું છે. તો જે કોઈ વ્યક્તિ પણ આ પૂજા કરે એનું પણ અવશ્ય કલ્યાણ થાય. અને પછી આગળ રાધિકાજીનું મહત્વ ખૂબ વિશેષ શ્લોકોમાં પણ અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે કે બધાને જે કંઈ એમના જીવનનું ઉત્તમ ફળ મળ્યું છે તો એ પણ માત્ર ને માત્ર આ રાધિકાજીના પૂજન માત્રથી જ પ્રાપ્ત થયું છે. અને પછી કયું છે કાર્તિકે આની ફલશ્રુતિ પણ અહીંયા આપવામાં ફલશ્રુતિ પણ આપેલી છે. કાર્તિકે પૂર્ણિમાયામ તું તામસમ પૂજ્ય પઠે તુય અચલામ શ્રીયમ આપનોતી રાજસૂય ફલમ લભે, કે રાજસૂય યજ્ઞનું એને ફળ મળે છે. નિત્યમ પઠતી યો ભક્ત્યા રાધામ સંપૂજ્ય ભક્તિત સપ્રયાતિ ચ ગોલોકમ નિર્મુક્તો ભવ બંધના. નિત્ય જે રાધાજીનું ભજન કરે છે અને આ રીતે પૂજન કરે છે એને ગોલોકની પ્રાપ્તિ થાય છે અને ભવ બંધનથી મુક્ત થઈ જાય છે.
અને પછી આગળના 56મા અધ્યાયમાં રાધાજીના મંત્ર વગેરેનું આદિનું નિરૂપણ કરવામાં આવેલું છે. પાર્વતીજી પૂછે છે, પૂજા વિધાનમ સ્તોત્રમ ચ શ્રુતમ અત્યદ્ભુતમ મયા અધુના કવચમ બ્રૂહિ શ્રોષ્યામિ ત્વત પ્રસાદતઃ. હવે પાર્વતીજી કહે છે કે તમે મને પૂજન તો અને સ્તોત્ર તો બતાવી દીધું, પરંતુ હવે મને કવચ પણ બતાવો કે રાધાજીનું કવચ શું છે. અને એના પ્રત્યુત્તરમાં મહેશ્વર એટલે કે ભગવાન મહાદેવજી એનો પ્રત્યુત્તર આપતા કહે છે, શૃણુ વક્ષ્યામિ હે દુર્ગે કવચમ પરમાદ્ભુતમ પુરામય્યમ નિગદિતમ ગોલોકે પરમાત્મના. કે હું તમને હવે અદ્ભુત કવચ કઈ સંભળાવું છું કે જે પૂર્વ કાળમાં મને આ કવચ ગોલોકમાં પરમાત્મા દ્વારા પ્રાપ્ત થયું હતું. મુझसे यह कवच गोलोक में परमात्मा ने कहा था. એટલે કે સાક્ષાત આ જે કવચ અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ એ ગોલોકમાં બેઠેલા પરમાત્માએ કહેલું છે. અને એ પછી આગળ જતા કહે છે કે યદ્ધૃત્વા ચ સ્વતંત્રો હિ મૃત્યુશ્ચરતિ જંતુષુ ત્રિસપ્તકૃતવો નિક્ષત્રામ ચકાર ચ વસુંધરામ. કે આ કવચ માત્રથી જે આપણે અવારનવાર એવું સાંભળતા હોઈએ છીએ કે પરશુરામજીએ 21 વખત નિક્ષત્રિય પૃથ્વી કરી. તો એ નિક્ષત્રિય 21 વખત પૃથ્વીને કરવાનું સામર્થ્ય કઈ રીતે પ્રાપ્ત થયું? તો કે આ રાધા કવચના માત્રથી એમને પ્રાપ્ત થયું. પછી કે છે કે અગસ્ત્ય મુનિએ સમુદ્ર પાન કર્યું હતું, તો પણ એ માત્ર ને માત્ર રાધા કવચ દ્વારા જ કર્યું હતું. સનત કુમારો જ્ઞાની ગણ ગુરુ બની ગયા, તો એ પણ આ કવચ માત્રથી થયા. પછી વશિષ્ઠજી સિદ્ધ થયા, તો એ પણ આ કવચ માત્રથી થયા. કપિલ મુનિ પણ સિદ્ધ થયા, તો એ પણ આ કવચ માત્રથી થયા. દક્ષ પ્રજાપતિ ભૃગુ ઋષિ પણ એ જે દ્વેષ કરતા હતા અને એને પણ પછી આ કવચ માત્રથી જ મુક્તિ મળી. એવું કહેવામાં આવે છે કે આ સંપૂર્ણ સૃષ્ટિ છે કુર્મ નારાયણ ઉપર. આપણે તો આ વખતે જ કુર્મ મહાપુરાણની શિબિરમાં માં ભાગીરથી ગંગાના સાનિધ્યમાં બધા મહાપુરુષોની વચ્ચે ખૂબ આનંદ કરેલો. તો એ કચ્છપ ઋષિ છે અને જે શેષનાગ છે એ પણ આ જે પૃથ્વીને ધારણ કરે છે એ પણ માત્ર ને માત્ર આ રાધા કવચ માત્રના પ્રભાવથી ધારણ કરે છે. અને પછી કહે છે કે આ કવચ ધારણ કરવા માત્રથી પણ યમ છે એ શાસક બને છે. અને જે કોઈ ગૌતમ છે એ પણ સિદ્ધ બન્યા છે, તો એ પણ આના દ્વારા છે. કશ્યપ મુનિ પણ પ્રજાપતિ બન્યા છે, તો એ માત્ર ને માત્ર કવચના માત્રથી જ બન્યા છે. દુર્વાસા મુનિ પણ પત્ની વિયોગમાં હતા અને પછી એમને જયારે આ કવચ કર્યું ત્યારે એમને પત્ની લાભ પ્રાપ્ત થયો છે. રામને જ્યારે રાવણ દ્વારા સીતાજીને લઈ જવામાં આવ્યા હતા, અપહરણ કરવામાં આવ્યું હતું, એ સમય દરમિયાન ભગવાન શ્રી રામ પણ આ જ રાધા કવચનો પાઠ કરતા હતા. નલોપાખ્યાન જે મહાભારતમાં આવે છે. અને એ નલ રાજા પણ જયારે દમયંતીના વિયોગમાં હતા ત્યારે પણ એ પણ આ જ રાધા કવચનો પાઠ કરતા હતા. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી હરિનું વહન જે ગરુડ કરે છે એ ગરુડ પણ જો પોતાની ગાડી ચલાવી શકતા હોય તો એ માત્ર ને માત્ર રાધા કવચથી ચલાવે છે. ગમે એવી મોટી ગાડી હોય, સારી ગાડી હોય, પણ એની અંદર ફ્યુલ ના હોય, પેટ્રોલ ના હોય, ડીઝલ ના હોય, તો ક્યાંથી ચાલવાની છે ગાડી? તો એવી જ રીતે ભગવાન વિષ્ણુ અને એની ગાડી એટલે ગરુડ, અને એ ગરુડજી પણ જો ચાલતા હોય, આમ તો ગરુડજી ચાલતા હોય એમ ના કહેવાય, કારણ કે તો ઉડતા હોય એમ, અને એમના માટે તો થોડી વારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું સરળ છે. તો એ પણ કેના દ્વારા? તો કે માત્ર ને માત્ર કે આ રાધા કવચ માત્રથી. વેદ માતા સાવિત્રીને પણ આ સિદ્ધિ પ્રાપ્તિ થઈ, એનું કારણ પણ આ કવચ છે. મર્ત્યલક્ષ્મી સિંધુ કન્યાને પણ વિષ્ણુ પ્રાપ્ત થયા, તો એ પણ આ રાધા કવચ માત્રથી છે. ગંગા ભુવન પાવની અને તુલસી પવિત્ર પણ બન્યા કેના કારણે? તો કે આ કવચ માત્રથી જ છે. તો એવું આ રાધા કવચ છે. દેવ માતા અદિતિને વિષ્ણુને ત્યાં વામન અવતાર પ્રાપ્ત થયો, તો એનું કારણ પણ માત્ર ને માત્ર આ રાધા કવચ છે. અરુંધતી, લોપામુદ્રા વગેરે પતિવ્રતાઓ પ્રશંસનીય બની, તો એનું કારણ પણ માત્ર ને માત્ર આ રાધા કવચ છે. સતરૂપા ને ઉત્તાનપાદ પ્રિયવ્રત જેવા પુત્ર થયા, એનું કારણ પણ માત્ર ને માત્ર આ રાધા કવચ છે. પછી ભગવાન શિવજી કહે છે કે તમારી માતા મેનાને તમારા જેવી પુત્રી પ્રાપ્ત થઈ,
અને એનો મારી જોડે વિવાહ સંસ્કાર થયો તો એનું કારણ પણ માત્ર ને માત્ર આ રાધા કવચ જ છે. આપણે સમજી શકીએ કે રાધા કવચ નું કેટલું મોટું ફળ છે અને એ અહીંયા બતાવવામાં આવેલું છે. પછી સંપૂર્ણ અહીંયા રાધા કવચ બતાવવામાં આપેલું છે. એના પાઠો એના શ્લોકો બતાવવામાં આવેલા છે. એનો વિધિ પણ બતાવવામાં આવેલો છે. સર્વકાલે સના પ્રોક્તો વિસ્તૃતે ચ તનીતિ ચ સર્વત્ર સર્વકાલે ચ વિદ્યમાના સનાતની. આ સના શબ્દ દ્યોતક છે અને તની શબ્દ વિસ્તારવાચક છે. એટલે કે કહેવાનો મતલબ કે હર હંમેશ માટેનું આ રાધા કવચ છે. સનાતની એટલે કે એનો ક્યારેય નાશ થઈ શકતો નથી. નિત્યમ પઠતી ભક્તેદમ તન મંત્રોપાસકશ્ચય વિષ્ણુ તુલ્યો ભવે નિત્યમ રાજસૂય ફલમ લભેત. હમણાં જેમ કહ્યું એમ કે રાજસૂય યજ્ઞનું ફળ માત્ર આ રાધા કવચના પાઠ માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. અને પછી ત્યાં નારાયણ ઋષિ છે એ કહે છે કે આવું આ સુંદર મજાનું રાધિકા ઉપાખ્યાન છે અને જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ કહેવામાં આવેલું છે. અને પછી કહ્યું ન કૃષ્ણ સદૃશો દેવો ન ગંગા સદૃશી સહિત ન પુષ્કરાત પરમ તીર્થમ ન વર્ણો બ્રાહ્મણાત્ય પરહ. કહ્યું છે કે કૃષ્ણ જેવો કોઈ દેવ નથી, ગંગા જેવી કોઈ નદી નથી, પુષ્કર જેવું કોઈ તીર્થ નથી અને બ્રાહ્મણ જેવો કોઈ વર્ણ નથી અને આ કવચ જેવું કોઈ કવચ નથી. એમ કરીને અહીંયા આ કવચનો મહિમા બતાવવામાં આવ્યો છે. અહીંયા તો એવી વાત કહેવામાં આવેલી છે કે સ્વપ્ને જાગરણે સસ્વત કૃષ્ણ ધ્યાન રત શિવ યથા કૃષ્ણ તથા શંભુર ન ભેદો માધવેશયો. સુંદર મજાનો અહીંયા પણ હરિહરનો વચ્ચે કોઈ ભેદ નથી એવો પણ એક સુંદર મજાનો શ્લોક બતાવવામાં આવ્યો છે કે પ્રભુ શંકર સ્વપ્ન કાળમાં જાગરણ તથા શયન કાળમાં પણ હંમેશના માટે કૃષ્ણ ધ્યાનરત હોય છે. પૂજ્ય ગુરુજી અધ્યયન કરાવતા હોય ત્યારે કહેતા હોય કે આપણી સંસ્કૃત પ્રત્યેની સાચી નિષ્ઠા ક્યારે છે તો કે જ્યારે તમને સ્વપ્ન પણ સંસ્કૃતમાં આવે ત્યારે સમજવાનું કે તમારી નિષ્ઠા સંસ્કૃત પ્રત્યેની સાચી છે. તો એવી જ રીતે અહીંયા પણ કહ્યું છે કે ભગવાન શંકર સ્વપ્ન કાળમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય નિરંતર સ્મરણ કરે છે અને એ બંને વચ્ચે કોઈ ભેદ નથી. અને જેવી જ રીતે વૈષ્ણવોમાં શિવ પ્રધાન છે, દેવતાઓમાં માધવ પ્રધાન છે, એવી જ રીતે બધા જ કવચોમાં આ કવચ પ્રધાન છે. 61માં શ્લોકમાં કહ્યું છે યથા શંભુર વૈષ્ણવેષુ યથા દેવેષુ માધવ તથેદમ કવચમ વત્સ કવચેષુ પ્રશસ્તકમ. કે જેવી જ રીતે નિમ્નગાનામ યથા આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ અંતિમ સ્કંદમાં જે પ્રમાણે આવે છે કે વૈષ્ણવાનામ યથા શંભુ કે પરમ જો કોઈ વૈષ્ણવ હોય તો એ ભગવાન શંભુ છે. તો એ જ વસ્તુ અહીંયા ખાલી અલગ રીતે કહી છે યથા શંભુર વૈષ્ણવેષુ એ જ વાત, પરંતુ એને બદલાવી દીધી છે, ખાલી અલગ રીતે લખાણ કરેલી છે. જેમ કે હવે આ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 7, 8, 9 યુવક મહોત્સવ છે તો ત્યાં કોઈક એક સુંદર મજાની પેલી શ્લોક પૂર્તિની સ્પર્ધા થશે તો એમાં એક સમસ્યા આપવામાં આવશે અને જ્યારે એને સમસ્યા પૂરવામાં આવશે તો એક જ સમસ્યા હશે પરંતુ અલગ અલગ કવિઓ એને એ જ સમસ્યાને અલગ અલગ રીતે વર્ણિત કરશે. તો એ જ રીતે આપણને પણ અહીંયા વેદ વ્યાસજીની એ વિશેષતા જોવા મળે. એનો અર્થ ભાવ કરવા જોઈએ તો એ જ અર્થ ભાવ છે કે વૈષ્ણવાનામ યથા શંભુ. તો એ જ વસ્તુને અહીંયા કીધી છે યથા શંભુર વૈષ્ણવેષુ યથા દેવેષુ માધવ. તો એ પણ અહીંયા આપણને ભાગવત મહાપુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણની પણ એકબીજાની પેલી જોવા મળે છે. બ્રહ્મ વૈવર્ત મહાપુરાણમાં પણ 18,000 શ્લોકો છે અને ભાગવત મહાપુરાણમાં પણ 18,000 શ્લોકો છે. તો એવું અહીંયા એ આ રાધા કવચનું મહિમા બતાવવામાં આવ્યો છે. અને પછી આપણે આ અધ્યાયને હવે વિરામ આપીએ છીએ. સપ્તપંચાશત્તમોત્સવ અને હવે આગળ 57માં અધ્યાયમાં દુર્ગા ઉપાખ્યાન બતાવવામાં આવ્યું છે અને દુર્ગાના 16 નામોની પણ વ્યુત્પત્તિ બતાવવામાં આવેલી છે. અને જો આપણા ઉપર પરમાત્માની અને પુરાણની અનન્ય કૃપા છે એનું પ્રમાણ જ એ છે કે આશ્વિન માસ ચાલી રહ્યો છે
અને અહીંયા દુર્ગા નામનો મહિમા બરોબર આપણા આ સ્વાધ્યાય મનન શિબિર ચિંતન શિબિરમાં બરોબર આશ્વિન માસ દરમિયાન જ આવ્યો છે. એટલે એ પણ આપણા ઉપર દેવીની કૃપા છે, પુરાણની કૃપા છે, એનું પ્રમાણ છે. દુર્ગા ઉપાખ્યાન, દુર્ગાના 16 નામો અને એમની વ્યુત્પત્તિ પણ અહીંયા આપવામાં આવેલી છે. એ અધ્યાયનું ખાલી સ્મરણ કરીને જ આપણે આગળ વધીએ, કારણ કે સમયને ધ્યાનમાં રાખીને. પછી સુરથના વંશનું વર્ણન અને તારાહરણ અને એનું વૃત્તાંત વર્ણન અને શુક્રાચાર્ય દ્વારા ચંદ્રમાનો પાપનાશ. આ અહીંયા વિશેષ રીતે 58મા અધ્યાયમાં આપવામાં આવેલું છે. આ કથાને પણ આપણે ખૂબ સારી રીતે સુપરિચિત છીએ કે દેવગુરુ છે, એમના પત્ની તારા છે, અને એ તારા એક વખત સ્નાન કરીને આવતા હોય છે અને ચંદ્ર એને જુએ છે અને કામુક બને છે અને એ પછી એનું અપહરણ કરે છે. અને એ અપહરણ કરે છે અને એના કારણે પછી એને ખૂબ બધું પેલું અહીંયા વચ્ચે જ એક અધ્યાયમાં એવું ક્યાંક લખેલું આવે છે કે જે ચંદ્રમાને ક્ષય થાય છે એનું કારણ પણ આ છે, અને ચંદ્રમામાં જે એક સસલા જેવો કાળો દાગ દેખાય છે એનું કારણ પણ આ જ છે. અને પછી એ શુક્રાચાર્યના શરણમાં જાય છે અને શુક્રાચાર્યજી એનું રક્ષણ કરે છે. પરંતુ શુક્રાચાર્યજી અહીંયા એક સુંદર મજાનો શ્લોક કહે છે, શત્રોરપી ગુણાવાચ્યા દોષાવાચ્યા ગુરોરપી ઇતિ સદ્વંશ જાતાનામ સ્વભાવમ ચ સતામપી. શુક્રાચાર્યજી અહીંયા કહે છે કે ભાઈ ભલે હું દાનવોનો ગુરુ છું અને દેવગુરુ બૃહસ્પતિ એ દેવતાઓના ગુરુ છે, પરંતુ શત્રોરપી ગુણાવાચ્યા, કદાચ શત્રુ હોય તો એ શત્રુના પણ ગુણોનું વાંચન કરવું જોઈએ. અને દોષા વાચ્યા ગુરોરપી, અને કદાચ આમ તો અમુક જગ્યાએ એવો પણ ભેદ આવતો હોય છે કે દોષાસ ત્યાજ્યા ગુરોરપી, ગુરુઓના દોષને ત્યજી દેવા જોઈએ, અને ખરેખરમાં ત્યજી જ દેવા જોઈએ. પરંતુ અહીંયા કહ્યું છે કે દોષા વાચ્યા ગુરોરપી, કે એ ગુરુના દોષોનું પણ વર્ણન કરવું જોઈએ, મતલબ એ કહેવું જોઈએ. અને પછી એ કહે છે કે સશત્રુર્મે સુરગુરુ પરો વિશ્વે નિશાકર, કે બૃહસ્પતિ છે કોઈ સામાન્ય છે નહીં, એટલા માટે તે કર્યું છે એ પાપ તો છે જ તે, એટલે એનું ફળ તો તારે ભોગવવું જ પડશે. પરંતુ તું મારી નિશ્રામાં આવી જા તો હું તને ભય મુક્ત કરી દઈશ, હું તને ભય રહેવા દઈશ નહીં. અને એમ કરે છે, અને એના કારણે એ શુક્રાચાર્યના સાનિધ્યમાં ચંદ્ર અને દેવગુરુ બૃહસ્પતિની જે પત્ની તારા છે એનું અપહરણ કરીને એ ત્યાં લઈ જાય છે. અને પછી આગળનો જે 59મો અધ્યાય છે એમાં કહે છે કે નારદજી કહે છે કે બૃહસ્પતિ કિમ ચકાર તારકા હરણાંતરે કથમ સંપ્રાપતામ સાધ્વીમ તન્મે વ્યાખ્યાતું મહર્ષિ. અને પછી દેવર્ષિ નારદજી કહે છે, એ બધા ઋષિઓનો જે સંવાદ ચાલતો હોય છે એમાં નારાયણ ઋષિને પૂછે છે, અને નારાયણ ઋષિ એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે પછી બૃહસ્પતિજી તો ખૂબ દુખી થઈ જાય છે, અને પછી એ અહીંયા ખૂબ કહે છે કે યસ્ય નાસ્તિ સતી ભાર્યા ગૃહેશુ પ્રિયવાદિની અરણ્યમ તેન ગંતવ્યમ યથારણ્યમ તથા ગૃહમ. અહીંયા એ બહુ બધા શ્લોકોમાં એમ કહે છે, અરણ્યમ તેન ગંતવ્યમ યથારણ્યમ તથા ગૃહમ, અરણ્યમ યેન ગંતવ્ય તેન ગંતવ્યમ યથારણ્યમ તથા ગૃહમ. કે જેના ઘરે માતા નથી, જેના ઘરે સારી સુભાર્યા નથી, જેના ઘરે સુશીલા સુંદરી ભાર્યા નથી, એ વ્યક્તિએ અહીંયા રહેવાની જરૂર નથી, એને તો અરણ્યમાં જવું જોઈએ. ભાર્યા શૂન્યા વનસમહા સભાર્યસ્ત ગૃહાગ્રહાઃ. અને એમ કરીને અહીંયા પત્નીનો મહિમા ખૂબ બતાવવામાં આવ્યો છે કે ભાર્યા મૂલા ક્રિયા સર્વા ભાર્યા મૂલા ગૃહાસ તથા ભાર્યા મૂલમ સુખમ સર્વમ ગૃહસ્થાનામ ગૃહે સદા ભાર્યા મૂલા સદા હર્ષો ભાર્યા મૂલમ ચ મંગલમ ભાર્યા મૂલશ્ચ સંસારો ભાર્યા મૂલમ ચ સૌરભમ. ખૂબ સુંદર મજાના અહીંયા પત્નીના શ્લોકો બતાવવામાં આવ્યા છે, ભાર્યાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. અને ભારતીય સનાતન સંસ્કૃતિમાં કહ્યું છે ધન્યો ગૃહસ્થાશ્રમ, અને એ જે ગૃહસ્થાશ્રમ જેના દ્વારા ધન્ય બનતો હોય છે એ એક પત્ની દ્વારા બનતો હોય છે. અને એ પત્નીનું મહિમા અહીંયા ખૂબ સારી રીતે બતાવવામાં આવ્યો છે કે યથા જલમ વિના પદ્મમ પદ્મમ શોભામ વિના યથા તથેવ પુંસામ સ્વગૃહમ ગૃહિણામ ગૃહિણીમ વિના. કે સમસ્ત રત્નોમાં પ્રધાન જો કોઈ હોય તો એ સ્ત્રી રત્ન છે. અને એવું અહીંયા જેવી જ રીતે કમળ જલ વગર શોભા નથી દેતું, એવી જ પ્રકારે જલ વગર કમળ શોભા નથી આપતું, એવી જ રીતે ગૃહ સંસાર પણ પત્ની વગર
સુશોભિત થતો નથી. અને એવું અહીંયા એ પત્નીનું મહત્વ એ ખુદ બૃહસ્પતિ બોલે છે. અને એ પોતાનું દુઃખ ઇન્દ્રને વ્યક્ત કરે છે. સ્વર્ગના રાજા, કારણ કે એ તો પોતે દેવતાઓના ગુરુ છે, તો એની ફરિયાદ તો પછી દેવતાઓના રાજાને ઇન્દ્રને જ કરવાના છે. એટલે એ પોતે સ્વયં ઇન્દ્ર પાસે જાય છે અને ઇન્દ્રને કહે છે. અને ઇન્દ્રને થોડી વાર તો ખૂબ ગુસ્સો આવી જાય છે. અને પછી એ પોતે આશ્વાસન આપે છે. જો હર વખતે આ દેવગુરુ બૃહસ્પતિ ઇન્દ્રને આશ્વાસન આપતા હોય છે, પરંતુ આજે એ દુઃખમાં ગુરુ છે, તો ત્યારે એના ગુરુને આશ્વાસન આપતા કહે છે, ત્યજ ચિંતા મહાભાગ સર્વમ ભદ્રમ ભવિષ્યતિ ભદ્રબીજમ દુર્ગમિદમ કસ્ય સંપદ વિપદ વિના. કે તમે ચિંતા ન કરશો. કયો એવો વ્યક્તિ છે કે જેના જીવનમાં વિપત્તિ નથી આવી, વિપત્તિ આવ્યા વગર એને સંપત્તિની પ્રાપ્તિ નથી થઈ. હું મારા જે 1000 દૂતો છે એને હું મોકલું છું, અને એ તમારા પત્નીને અને મારા ગુરુ માતાને શોધી લાવશે. અને એમ કરીને એના 1000 દૂતોને મોકલી દે છે. પેલું એમ કે ને કે ભાઈ નાનો માણસ હોય તો એનો કોર્ટમાં કેસ જાય અથવા તો પોલીસ ફરિયાદ થાય તો એમાં બહુ બધી વાર લાગે શોધખોળ થતા. પરંતુ જો કોઈ સમર્થ વ્યક્તિ જાય તો એની શોધખોળ થતા વાર લાગે નહીં. અને પાછો સમર્થ વ્યક્તિ કોઈને કામે લગાડે તો પછી પણ તરત એ કેસ સોલ્વ થવામાં વાર લાગતી નથી. એટલે અહીંયા તો દેવગુરુ બૃહસ્પતિ છે ઇન્દ્રને કહે છે, અને ઇન્દ્ર જ પોતે જ સ્વયં એ બધાને શોધવા માટે મોકલી આપે છે. અને એ બધા જ જે દૂતો છે એને શોધવા માટે નીકળી જાય છે. અને પછી અહીંયા એ પોતાનું જે દુઃખ છે એ બ્રહ્માજીને પણ વ્યક્ત કરે છે. અને પછી એ બધા અંતે એવો એક નિર્ણય આવે છે કે આપણે મહાદેવજી પાસે જ જઈએ. અને પછી બધા મહાદેવજી પાસે જાય છે. અને આગળના અધ્યાયમાં મહાદેવજી પછી કહે છે કે ભાઈ આ બાબતે તમારે શું કરવું. અને અહીંયાથી મારા અધ્યાયનો પણ આજે અને મારા સત્રનો પણ વિરામ થશે. અને અંતિમ અધ્યાયમાં કહે છે નારદ ઉવાચ નારાયણ મહાભાગ વેદ વેદાંગ પારગ નિપિતમ ચ સુખાધ્યાનમ સુદાખ્યાનમ તન્મુખેન્દુ વિનિશ્રુતમ અધુના શ્રોતુમ ઈચ્છામિ કિમુવાચ બૃહસ્પતિ શિવમ ચ ગત્વા કૈલાસમ દાતારમ સર્વ સંપદામ. પછી એ બધા કૈલાસમાં ગયા અને પછી ત્યાં મહાદેવજીને શું કહ્યું અને મહાદેવજીએ એને શું કહ્યું. અને નારાયણ ઉવાચ શ્વાસને વાસયિત્વા વે પપ્રચ્છ કુશલમ વચઃ ઉવાચ મધુરમ વાક્યમ ભીતમ તમ લજ્જિતમ શિવઃ. અહીંયા બહુ મસ્ત મજાનું આપણને મહાદેવજીનું વર્ણન વેદવ્યાસજીએ વર્ણન કર્યું છે કે શ્વાસને વાસયિત્વા વે પપ્રચ્છ કુશલમ વચઃ. કે જ્યારે દેવગુરુ બૃહસ્પતિજીએ ની આવી પરિસ્થિતિ એમણે જોઈ ત્યારે એ પોતાના કુશાસનથી ઉભા થઈ ગયા અને બૃહસ્પતિ કા આલિંગન કરી લીધા. એમણે પોતે બૃહસ્પતિજીનું આલિંગન કરી દીધું અને પછી એમને આસન પર બિરાજમાન કર્યા અને બૃહસ્પતિને મધુર વાણીમાં કહ્યું. જુઓ, જ્યારે પણ કોઈ વ્યક્તિ દુઃખી થઈને આવ્યો હોય તો સામે એની જોડે પણ દુઃખી થઈને વાત નથી થતી અથવા તો ક્રોધમાં થઈને વાત નથી થતી, પરંતુ એની સાથે મધુર ભાષી થઈને મીઠા થઈને વાત થાય છે. અને એ મહાદેવજી અહીંયા આપણને શીખવાડે છે. અને એ મહાદેવજી એની જોડે મધુર ભાષામાં કહે છે કિંવા તપસ્ય હીના તે સંધ્યા હીના થવામુને કિંવા શ્રી કૃષ્ણ સેવા સા વિહીના દેવ દોષતઃ. ઓલો કેમ જેમ દુઃખી માણસને જુએ તો કેમ અલગ અલગ અંદાજ લગાવે કે ભાઈ કેમ આમ થયું છે, આમ થયું છે, આમ થયું છે. આપણે ભગવાન શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ જોઈએ છીએ કે જયારે પેલો અર્જુન દુઃખી થઈને આવેલો હોય છે ત્યારે યુધિષ્ઠિરજી અલગ અલગ પેલા એની સામે પેલા મૂકે છે કે શું આમ થયું છે, આવી રીતે થયું છે, તે કોઈ બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, તે કોઈ સ્ત્રીનું અપમાન કર્યું છે, અથવા તો તે તારી પાસે કોઈ દાન દક્ષિણા માંગી છે તેને નથી આપી, તો આવા બહુ બધા ત્યાં પેલા આવે છે. તો એવી જ રીતે અહીંયા પણ ભગવાન શિવજી છે એ અલગ અલગ એને કહે છે કે ભાઈ આમ થયું છે, આવી રીતે બન્યું છે કે તે કોઈ ગુરુનું અપમાન કર્યું છે, તારાથી શ્રી કૃષ્ણની સેવા થવાની રહી ગઈ છે, અથવા તો તારા શિષ્ય છે એ તારું માની નથી રહ્યા, અથવા તો તારા શિષ્યો તારા કહ્યામાં નથી, અથવા તો તારા ગુરુ તારાથી રૂષ્ટ થઈ ગયા છે, અથવા તો તારામાં સંતોષ નથી રહ્યો, અથવા તો વશિષ્ઠ ઋષિએ તારા પર ક્રોધ કર્યો છે,
અથવા તો બ્રાહ્મણો તારા ઉપર ક્રોધિત બન્યા છે, અથવા તો બ્રાહ્મણો તારાથી નારાજ છે. આવા બહુ બધા વાક્યો ભગવાન મહાદેવજીને કહે છે. 17મો શ્લોક તો બહુ સુંદર મજાનો કહે છે કે ગુરુ નિંદા બંધુ નિંદા ખલવક્તરા છૂતા થવા ગુરુ નિંદા હિ સાધુના મરણાદતિરિચ્યતે. કે ભાઈ ગુરુ નિંદા અને સાધુ નિંદા છે એ તો મરણ કરતા પણ દુઃખદાયી છે. તો શું તમારા દ્વારા એવું કઈ થઈ ગયું છે, અથવા તો એવું કઈ થઈ ગયું એને તમારે શ્રવણ કરવામાં આવ્યું છે? આવું બધું કહેવામાં આવે છે. અને પછી છેલ્લે આ પ્રમાણે જ્યારે વચનો કહેવામાં આવે છે શિવજી દ્વારા, ત્યારે હવે બૃહસ્પતિજી પોતાનો જે કઈ દુઃખ છે એ કહેવાનું શરૂ કરે છે. એટલે કહેવાનો મતલબ કે કોઈ વ્યક્તિ દુઃખી થઈને આવ્યો હોય તો એને પ્રોત્સાહન કઈ રીતે આપવું એ પણ આપણને અહીંયા મહાદેવજી શીખવાડે છે. અને પછી બૃહસ્પતિ કહે છે અકથ્યમેવ વૃત્તાંતમ કથયામિ કિમીશ્વર લોકાહ કર્મવસા નિત્યમ નાના જન્મસુ યત્કૃતમ. શું મારે કેવું કે આ બધી વસ્તુ તો છે એ કર્મ વસાત જ છે. સ્વકર્મણામ ફલમ ભુંક્તે જંતુ જન્મની નહીં નષ્ટમ ચ તત્કર્મ વિના ભોગાચ ભારતે સુખમ દુઃખમ ભયમ શોકો નરાણામ યત્કૃતમ પ્રભો કેચિદ વદંતી હિ ભવે સ્વકૃતેન ચ કર્મણા. કે જીવનના જે કઈ સુખ દુઃખ છે બધી જ વસ્તુ કેના આધીન છે? કર્મને આધીન છે. તો હું સ્વયં બધું જાણું જ છું. અને આ સમયે આપણને શ્રીમદ ભાગવત મહાપુરાણનો 10મ સ્કંદનો ગોવર્ધન ચરિત્ર પ્રારંભ પૂર્વનો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલો શ્લોક પણ સ્મરણમાં આવે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણે વાભિપત્યતે. એટલે બધી જ વસ્તુ માત્ર ને માત્ર કર્મને આધીન જ છે. આપણે અવારનવાર એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ એ માણસનો સ્વભાવ જ એવો છે, એનો સ્વભાવ ક્યારેય નહીં બદલે. માણસનો સ્વભાવ એમ કે પ્રાણ ને પ્રકૃતિ જોડે જ જાય. પરંતુ અહીંયા સુંદર મજાની વાત કરેલી છે 28મા શ્લોકમાં. સ્વયં ચ કર્મજનક કર્મ વેદૈવ કારણમ સ્વભાવો જાયતે નૃણામ સ્વાત્મનઃ પૂર્વ કર્મણ. આપણને એમ થાય કે ભાઈ આ માણસનો સ્વભાવ આવો કઈ રીતે છે? તો એ માણસનો સ્વભાવ હોય છે એ એના પૂર્વ કર્મને આધીન હોય છે. એ આ 28મા શ્લોકમાં કહ્યું છે. સ્વભાવો જાયતે નૃણામ સ્વાત્મનઃ પૂર્વ કર્મણઃ. એ પોતાના આત્માના અને પોતાના પૂર્વ કર્મના આધારે જ માણસનો સ્વભાવ હોય છે. અને એના માટે આપણે સુભાષિત પણ ગુરુજનોના મુખ્યથી શ્રવણ કરતા હોય. કાકઃ પદ્મ વને રતિમ ન કુરુતે હંસો ન કુપોદકે મૂર્ખઃ પંડિત સંગમમ ન રમતે નીચમ જનમ સેવતે દુષ્ટઃ સજ્જન સંગમમ ન કુરુતે દાસો ન સિંહાસને યાયસ્ય પ્રકૃતિ સ્વભાવ જનિતા કેનાપી ન ત્યજ્યતે. આમ તો સ્વભાવ પરિવર્તિત થવો એ ખૂબ દુષ્કર છે, પરંતુ અહીંયા જે બધા ગુરુજનો ઉપસ્થિત છે એવા ગુરુજનોની નિશ્રામાં રહીએ, એવા ગુરુજનોનું સેવન કરીએ, એમના દ્વારા જે કઈ મધુર વચનો કહેવાતા હોય એને શ્રવણ કરીએ તો સ્વભાવમાં પરિવર્તન અવશ્ય આવી શકે. આ પુરાણોની જે શિબિર છે એના દ્વારા પણ સ્વભાવમાં પરિવર્તન આવી શકે એવું આપણે અવશ્ય કહી શકીએ. તો એવી જ રીતે અહીંયા બૃહસ્પતિજી દ્વારા પોતાનો જે કઈ દુઃખ છે એ દુઃખ વ્યક્ત કરવામાં આવે છે. અને એ જ્યારે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે ત્યારે એવું કહે છે કે ભગવાન શિવજી એવા ક્રોધિત થઈ જાય છે કે એમના હાથમાંથી જપની માળા છે પડી જાય છે, અને એમની જે નેત્ર છે એ એકદમ રક્ત કમળ લાલ બની જાય છે, અને એમનું શરીર ક્રોધથી કાંપી ઉઠે છે. કારણ કે મનુષ્યને જયારે ક્રોધ આવે ત્યારે એ કંપી ઉઠે. તો એ બધી જ વસ્તુઓ અહીંયા બતાવવામાં આવેલી છે. અને પછી પ્રભુ શિવ સંહર્તા રુદ્ર ઈશ્વર વિષ્ણુના સખા બ્રહ્મા દ્વારા સ્તુત માન્ય એ બધાની જ પરમ ગતિ નિર્ગુણ પ્રભુ અને પ્રકૃતિ ઈશ્વર પરમાત્માના શ્રી કૃષ્ણ આત્મરૂપ છે એ પોતે સ્વયં બોલે છે. શિવમસ્તુ ચ સાધુનામ વૈષ્ણવાનામ સતામિહ અવૈષ્ણવાનામ સાતામ શિવમ ચ પદે પદે. હવેના આ બધા શ્લોકોમાં અહીંયા વૈષ્ણવોનો મહિમા બતાવવામાં આવ્યો છે. વૈષ્ણવોનો ખૂબ સુંદર મજાનો મહિમા બતાવવામાં આવ્યો છે. શું કહ્યું છે કે દદાતી વૈષ્ણવેભ્યશ્ચ યો દુઃખમ સુસ્થિતો જનઃ શ્રી કૃષ્ણસ્ય સંહર્તા વિઘ્નસ્તસ્ય પદે પદે. કે જે વ્યક્તિ વૈષ્ણવ છે અને એ વૈષ્ણવને જે વ્યક્તિ દુઃખ પહોંચાડે છે એનો હર્તા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ એનું
સ્વયં પોતે હનન કરે છે, એનો સંહાર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતે કરે છે. વિદ્યતે હૃદય ગ્રંથે સિદ્ધ્યંતે સર્વ સંશયા વિષ્ણુ મંત્રોપાસનયા ક્ષીયતે કર્મ તન્નૃણામ. કહે છે કે જે બધી આ ગ્રંથિઓ છે એ બધી ગ્રંથિઓને પણ હૃદય ગ્રંથિ છિન્ન ભિન્ન વિષ્ણુના મંત્રની ઉપાસના દ્વારા જ આ બધી જે આપણી જે ગ્રંથિઓ છે એ ખુલે છે, અને બધા જે સંશયો છે એ પણ માત્ર ને માત્ર વિષ્ણુની ઉપાસનાથી જ સમાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની સમાપ્ત ઉપાસનાથી સમાપ્ત થાય છે. પછી હવે જુઓ અહીંયા ભગવાન મહાદેવજી છે એ દેવગુરુ બૃહસ્પતિ અત્યારે દુઃખમાં છે, છતાં એમને આશ્વાસન આપતા કહે છે કે તમે કેટલા સારા છો, તમે કેટલા સજ્જન છો, તમે ખરેખર ગુરુ છો. શું કામ? તો કે તમારું એવું સામર્થ્ય છે કે તમારા સામર્થ્ય માત્રથી તમે એટલા સારા છો કે તમે વશિષ્ઠના 100 પુત્રોની હત્યા કરવા વાળા શત્રુને પણ તમે શાપ નહોતો આપ્યો. કે દેવગુરુ બૃહસ્પતિ તમે ખાલી આમ શ્વાસ છોડો તો એક જ ક્ષણમાં એક સેંકડો ચંદ્રમાં દગ્ધ થઈ જાય. તમારું પોતાનું એવું સામર્થ્ય છે કે સેંકડો ચંદ્રમાં તમારા શ્વાસ માત્રથી દગ્ધ થઈ જાય. તથાપિ તમનો સસાપ ધર્મ ભંગ ભયેન ચ તપસ્યા રિયતે શક્તુ કોપાવિષ્ટસ્ય નિત્યસઃ. તમે ખરેખર તપસ્વી પુરુષ છો કે એને આટલું બધું તમારી જોડે કપટ કર્યું, આટલું બધું ખરાબ કર્યું, છતાં પણ તમે એને હજુ સુધી કઈ શાપ નથી આપ્યો. અને ખરેખર તપસ્વી પુરુષ એને જ કહેવાય કે જે આવું જીવન બતાવી દે. અને અહીંયા એ પ્રમાણે એને પોતાનું તપસ્વીપણાનું પ્રશંસા કરી છે. અને અહીંયા કહ્યું છે વર્ણાનામ બ્રાહ્મણા શ્રેષ્ઠા સાધવો વૈષ્ણવા યદી વિષ્ણુ મંત્ર વિહીનેભ્યો દ્વિજેભ્યઃ સ્વપચો વરઃ. કહે છે કે દરેક વર્ણોમાં જો કોઈ શ્રેષ્ઠ હોય તો એ બ્રાહ્મણો છે, વૈષ્ણવો શ્રેષ્ઠ છે, અને વિષ્ણુ મંત્ર વગરનો કોઈ પણ વ્યક્તિ છે અને બ્રાહ્મણ છે તો એ સ્વપચો વરઃ, એના કરતા તો ચાંડાલ વધારે સારો, એવું કહેવામાં આવ્યું છે. મારા પિતાજી મને હવે અહીંયા ઘડિયાળ બતાવે છે. પરિપક્વા વિપક્વા વા વૈષ્ણવા સાધવશ્ચ તે સતતમ પાતિતાંસ્યવ વિષ્ણુ ચક્રમ સુદર્શનમ. અને કહે છે કે જે વિષ્ણુ ભક્ત છે એનું હંમેશના માટે રક્ષણ સુદર્શન ચક્ર કરતું હોય છે. અને કહેવાનો મતલબ બહુ બધા શ્લોકોમાં અહીંયા વૈષ્ણવોનો મહિમા બતાવવામાં આવ્યો છે. અને એટલા માટે જ આપણે ભજનોમાં પણ ગાતા હોય છે કે મને પ્રાણ થકી મારા વૈષ્ણવો વાલા. એટલે ભગવાનને પ્રાણ થકી પણ જો કોઈ વાલા હોય તો એ વૈષ્ણવો વાલા છે. વૈષ્ણવોનો કેટલો મોટો મહિમા, બહુ બધા શ્લોકો મેં અહીંયા ટીક કર્યા છે, પરંતુ સમય થઈ ગયો છે એટલે નહીં લઉં. ખાલી એક જ શ્લોક છે એને હું લઈ લઉં. વાયુશ્ચ પવનો વહ્નિઃ સૂર્ય સર્વમ પુનાતિ ચ એતે પૂતા વૈષ્ણવાનામ સ્પર્શ માત્રેણ લીલયા. શું કહે છે કે વાયુ તો પવિત્ર કરે, પવન પણ પવિત્ર કરે, અગ્નિ પણ પવિત્ર કરે, સૂર્ય પણ પવિત્ર કરે, પરંતુ આ બધાને પણ જો કોઈ પવિત્ર કરતા હોય તો એ વૈષ્ણવો છે. અને અહીંયા બધા એ તમામ વૈષ્ણવોની ઉપસ્થિતિ પણ છે. અને એ વૈષ્ણવોની સામે મને અત્યારે આ બોલવાનો પૂજ્ય ગુરુજી અવસર આપ્યો છે એ જ મારા ઉપર બહુ મહતી કૃપા કહેવાય. અને મારી જેવી શક્તિ હતી, મારી જેવી મતિ હતી, મારું જેવું જ્ઞાન હતું એ પ્રમાણે મેં અહીંયા અને અર્પણ કરવાનો પ્રયાસ કર્યો છે. અને એ વૈષ્ણવોનો મહિમા અહીંયા અર્પણ કર્યા બાદ છેલ્લે શરણમ યાહિ ગોવિંદમ પરમાત્મનમ ઈશ્વરમ એમ કહ્યું છે કે ભાઈ તમે ગોવિંદના શરણે જાઓ. અને પછી કહ્યું છે કે ગોવિંદની ભક્તિ કરો. નહીં વાંછંતી મોક્ષમ ચ દાસ્ય ભક્તિમ વિના હરે ભક્તિ નિર્મથનમ ભક્તો મોક્ષમ નો વાંછતી પ્રભો. શું કહે છે કે અહીંયા ભગવાનનો ભક્ત હંમેશના માટે ભગવાનની ભક્તિની જ પ્રાપ્તિ કરે છે, એ બીજી કોઈ વસ્તુની યાચના કરતો નથી. અને ગયે વખતે મુકેશભાઈ ગુરુજીને શ્રવણ કર્યું તો એ વચ્ચે વચ્ચે આમ એકાદા બે ભજન કીર્તન કહેતા હતા. તો એવી રીતે મને પણ પછી એ પ્રમાણે કહેવાનું મન થાય છે કે અહીંયા આ જે ભક્તિના જે બધા શ્લોકો બતાવવામાં આવ્યા છે, મને લાગે છે કે નરસિંહ મહેતાજી આ બધા શ્લોકોનું એમને જ્ઞાન હશે એટલે જ એમણે એનું સીધું ટ્રાન્સલેશન કરીને કહ્યું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે.
હરિજના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર દે. આ બે પદ છે એનું સીધું સીધું ટ્રાન્સલેશન આપણને આ 73મા શ્લોકમાં જોવા મળે છે. નહીં વાંછંતી મોક્ષમ ચ દાસ્ય ભક્તિમ વિના હરે, ભક્તિ નિર્મથનમ ભક્તો મોક્ષમ નો વાંછતી પ્રભો. ભગવાનનો ભક્ત તો હંમેશના માટે ભગવાનની ભક્તિ જ માગે છે. અને એના માટે પૂજ્ય ગુરુજી દ્વારા ભણાવેલો શ્લોક પણ સ્મરણ થાય. રોમાંચેન ચમત્કૃતા તનુરિયમ ભક્ત્યા મનો નંદિતમ પ્રેમા શ્રુણી વિભૂષયંતી વદને કંઠમ ગિરો ગદગદા નાસ્માકમ ક્ષણ માત્રમપ્યવસર કૃષ્ણાર્ચનમ કુર્વતામ મુક્તિર દ્વારી ચતુર્વિધા કિમિયમ દાસ્યાય લોલાય. એટલે હરિનો જન તો માત્ર ને માત્ર મુક્તિ જ માગે, ભક્તિ જ માગે, અને એ ભક્તિના પ્રતાપથી જ એને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થતી હોય છે. અને આ પ્રમાણેનું જ્યારે કહ્યું ત્યારે પછી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાઈ તમે એ ભૃગુ તટ જ્યાં છે એ ત્યાં તમે જાઓ. અને બૃહસ્પતિ રૂવાચ આજ્ઞામ કુરુ જગન્નાથ યામિ તપ્તુમ હરેસ્તપ તારા તિષ્ઠતુ તત્રેવ ન તયામે પ્રયોજન. અને પછી હવે તો અહીંયા એવા વૈરાગ્ય યુક્ત વચનો કયા એટલે આમને પણ વૈરાગ્ય આવી ગયો. અને એમણે પણ કહી દીધું કે ભાઈ હવે મારે તારા પાસે જવું નથી. પશ્યામિ વિષતુલ્યમ ચ સર્વમ નશ્વરમ ઈશ્વર શ્રી કૃષ્ણમ શરણમ યામિ સત્યમ નિત્યમ ચ નિર્ગુણમ. જો વૈરાગી વ્યક્તિ જોડે નો સંવાદ થાય, એનો સત્સંગ પ્રાપ્ત થાય તો વૈરાગ્ય જાગી જાય. હવે અહીંયા તો મહાદેવજી સ્વયં વૈરાગી છે એટલે એમના વૈરાગીના વચનો કેમ વૈરાગ્ય ન લાવે. એટલે અહીંયા બૃહસ્પતિજીને વૈરાગ્ય લાગી ગયો છે અને એમણે કહ્યું છે કે ભાઈ હવે મારે ત્યાં જવું નથી. પરંતુ ત્યાં ઉપસ્થિત તમામ કહે છે કે ના ભાઈ આપણે ત્યાં જવું પડશે. એટલે એ બધા પછી ત્યાં જાય છે. અને આ રીતે નો આ જે કઈ અધ્યાય છે એને અહીંયા વિરામ આપું છું. એ બધા શુક્ર પાસે પહોંચે છે. સંભળાય છે? હરિઓમ. હા હાજી હા હા જી. બસ તો આ સાથે મારું વ્યાખ્યાન અહીંયા વિરામ કરું છું. મેં ઓહો 21 મિનિટ વધારે લઈ લીધી તો એ બદલ હું ક્ષમા માંગુ છું. પ્રારંભમાં જ ક્ષમાનો મહિમા આવ્યો હતો એટલે આપ મને ક્ષમા કરી જ દેશો. ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ એવા ભાવથી મારી આ વ્યાખ્યાનમાં અધ્યયનમાં કઈ પણ પ્રકારની ક્ષતિ રહી હોય, બોલવામાં ક્ષતિ રહી હોય તો ક્ષમા કરો આપશો. પુનઃ પુનઃ પૂજ્ય રાજેશભાઈ ગુરુજી, પૂજ્ય પંકજભાઈ ગુરુજી તથા અહીંયા ઉપસ્થિત તમામ ગુરુજીના ચરણોમાં પ્રણામ કરું છું, વંદન કરું છું. તમામ વૈષ્ણવોના ચરણોમાં પણ પ્રણામ કરું છું, વંદન કરું છું, દંડવત કરું છું. આપે મને આ અવસર આપ્યો એ બદલ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય રાધિકા મૈયા.